કેટલામો દિવસ છે? આજે 5મો દિવસ છે, બરોબર. અને કાલે લાસ્ટ ડે હશે, કાલે છેલ્લો દિવસ હશે. તો આટલા દિવસ છે એ બધા લોકો જે રેગ્યુલર આવ્યા છે, નિયમિત જે લોકો આવ્યા છે, એ લોકો એક સારી સ્થિતિમાં પહોંચી શક્યા એવું લાગે છે. કાલે છે એ અમુક ચર્ચા થતી હતી, પ્રશ્નો આવતા હતા. શિબિર પૂરી થઈ પછી પણ અમે અમુક ચર્ચા કરી. તો સારા પ્રશ્નો, અને લગભગ એમ લાગે કે બધાની જિંદગીમાં એક પ્રકારના જ પ્રશ્ન છે. આમ વાત કરીએ આપણે ત્યારે એવું લાગે કે આ મારા પરિવારમાં કે મારા જ કુટુંબમાં પ્રશ્ન હશે, પણ લગભગ બધે છે એ સમાન જ છે. તો સૌથી પહેલાં તો કાલે આપણે જે ચર્ચા કરી હતી અને તમે લોકોએ નોટમાં લખી હોય, તો એના ઉપરથી શું તમને સમજણ અથવા તો કોઈ પ્રશ્ન બન્યા હોય તો એ વસ્તુને તમે લોકો પહેલાં એકાદ બે લોકો મૂકો, પછી આપણે આગળ વધીએ. કાલે એક આપણે સુખ એટલે શું એની ઉપર વાત કરી હતી, બરોબર. તો 3 પ્રકારના સુખ છે એ જોયા હતા આપણે. પછી એક અહીંયા જેને આપણે હું કહું છું એને આપણે એક નામ આપ્યું હતું જીવન. અને અહીંયા લખ્યું હતું કે માણસ છે એ શરીર અને જીવનનું સહઅસ્તિત્વ છે, એટલે કે બે સાથે સાથે છે, સરવાળો છે. માણસ છે એ ખાલી શરીર નથી જે નરી આંખે દેખાય છે, પણ એ સિવાય એક રિયાલિટી છે, વાસ્તવિકતા છે, જેને આપણે જીવન નામ આપ્યું હતું. અને એ બેયની જરૂરિયાત અલગ અલગ છે એ કીધું હતું. એમાં જે જીવન કીધું, એ જીવન એટલે શું એ અહીંયા આપણે ચર્ચા કરી હતી કે જીવન એટલે તો કે મન, વૃત્તિ અને ચિત્તનો સરવાળો, એટલે એને જીવન કીધું. મનમાં શું થાય, વૃત્તિમાં શું થાય, ચિત્તમાં શું થાય, એ બધી વાત કરી હતી. અને અલ્ટિમેટલી આ ત્રણેય વસ્તુ જે કરવા માગે છે એ છેલ્લે સુખી થવા માટે કરે છે, સુખ મેળવવા માટે કરે છે. એટલે મન જે વિચારે છે એ શરીરને આજ્ઞા આપે છે અને શરીર દ્વારા એ વસ્તુ થાય છે. તો સુખી થવા માટે કરે છે, એટલા માટે સુખ શું છે એને આપણે સમજાતા. છેલ્લે આપણે અહીંયા સુધી રાખ્યું હતું. તો આજે આપણે હવે આગળ પરિવાર ઉપર વાત કરવાના છીએ, પણ એ પહેલાં તમને જે સમજાણું એ વાત મૂકો કાલના દિવસમાં જે ચર્ચા કરી એના ઉપરથી. અને હવે તો આઈ થિંક 5મો દિવસ થવા આવ્યો એટલે બધા લોકો એકદમ નિશ્ચિંત થઈને બોલી શકવા જોઈએ. હવે કાંઈ ભય ન રહેવો જોઈએ. ભય શેનો? બીક શેની છે હવે? તો કોણ કહેશે કાલે આપણે જે ચર્ચા કરી એના પોતાના શબ્દોમાં? માઇક ક્યાં છે? છે ને? ઓકે, આવો. બોલો, આગળ આવો, આગળ આવો, આગળ બેસો. ચાલો, કોણ કહેશે કયો? કાલના દિવસની આપણે જે ચર્ચા કરી એમાં તમને શું સમજાણું? તમારા પોતાના ઉદાહરણ. કારણ કે એક તો બહુ અગત્યની વસ્તુ આપણે સુખ એટલે શું એ સમજાતા. ત્યારે જનરલી આપણે કોઈ માણસો સાથે વાત કરીએ તો એમ કહે કે સુખ શું છે એ કોને ખબર એમ, અથવા તો કોણ સુખી છે. તો એ તો સુખ શું છે એ ખબર હોય તો આપણે કહી શકીએ કોણ સુખી છે. એટલા માટે એને આપણે અહીંયા સમજાતા. તો એ તમારી ભાષામાં, તમારા શબ્દોમાં કોણ કહો છો? કયો, કાલે જે હતા એમાંથી કયો. તમે આજે પહેલો દિવસ આવ્યા બેન? તમે? ઓકે. આજે કેટલા લોકો પહેલી વાર આવ્યા છે? 1, 2 અને 3. આમ તમને કીધું તું પહેલેથી, પહેલા દિવસથી આમ આમંત્રણ તો હતું જ, પણ કોઈ કારણસર આવી નહોતા શક્યા. અને લગભગ વાત કરી હશે શિક્ષકો સાથે, ત્યારે એમ કીધું હશે કે આવી રીતના એક દિવસ આવીશ, ત્રીજા દિવસે, ચોથા દિવસે. ઓકે. તો તમારા માટે થોડુંક અઘરું પડશે હો, આ શું વાત કરીએ છીએ. જે લોકો રેગ્યુલર આવે છે એ લોકોને કાલનો સેશન હતો એક ડીપ
ગહેરું ડિસ્કશન હતું, એટલે એમને સમજવામાં છે એ પેલા તમને કેટલું સમજાણું તમે કોઈ કહેશો તો મને ખ્યાલ આવશે. બોલો જી. તમારા શબ્દોમાં કયો જે સમજાણું એ આપો. અહીંયા એક આપો. સરસ. દરરોજ છે તમે કઈક હિંમત કરો હો, પછી બીજા લોકો બોલે હે. હાલો. સુખ છે ને એ પૈસાનું સુખ છે એવું નથી, સંપત્તિનું સુખ છે એવું નથી, પણ ઘરમાં પરિવાર સાથે જો શાંતિ હોય અને સુખ શાંતિ બધા રહી શકતા હોય તો એ મોટા મોટું સુખ છે. પછી આપણા ભાઈઓ હોય, ભાભીઓ હોય કે કોઈ એમના જોડે બધું શાંતિથી જો જીવન જીવવાનું હોય ને તો સારું. હા. પણ ભાઈ જુદા હોય ને આપણે જુદા હોય ને પરિવાર જુદો હોય ને ઘરમાં નીકળ્યા તો સરખાઈથી નીકળ્યા ના હોય ને એ બધું સુખ નથી. પૈસા ગમે એટલા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ એનું સુખ નથી. બરોબર. પણ સાથે પરિવાર બધો શાંતિ સુખ શાંતિ હોય તો બધું સુખ જ છે. બરોબર. એ સૌથી મોટું સુખ છે એમ કીધું. બરોબર. આ 3 પ્રકારના સુખ છે, એમાંથી ક્યાં આવશે આ અને આમાંથી? અહીંયા મૂલ્યવાળું સુખ છે ને, સંબંધનું સુખ. પણ આ સૌથી મોટું સુખ નથી. સૌથી મોટું સુખ કયું છે? સમજણનું. કારણ કે સમજણપૂર્વક જ સંબંધનું મહત્વ સમજાશે. જો સમજણ નહીં હોય તો સંબંધનું મહત્વ નહીં સમજાય. ક્યાં જાશું આપણે? અહીંયા રુચિમાં, તો પ્રોપર્ટી માટે બાજશું. બરોબર. પણ જો સંબંધ સમજાશે તો સંબંધને પહેલા મહત્વ આપશું, અને સમજણ હશે તો જે પ્રોપર્ટીને લઈને ઝઘડા છે એ પ્રોપર્ટી તો કમાઈ લેશું જરૂર હશે એટલી. અને જો સમજણ નહીં હોય તો ગમે એટલી પ્રોપર્ટી હશે એ વેચી નાખશું, વેચાઈ જશે. તો સૌથી મોટું સુખ તો સમજણનું છે, એના પછી સંબંધનું છે, અને એનાથી ઓછો સમય ચાલે એવું કયું છે? રુચિઓનું સુખ છે, જે ઇન્દ્રિયમાં છે. જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 ઇન્દ્રિય લખી. માણસ છે પંચેન્દ્રિય ધરાવે છે એવું આપણે શાસ્ત્રો પુરાણ આપણા લિટરેચરમાં આપણે કહેતા હોય. બરોબર છે. બીજું શું ધ્યાન ગયું? કયો છે? બરોબર, એકદમ રાઈટ છે તમારું ધ્યાન. બીજું શું લાગ્યું તમને? બરોબર છે. તો કાલે એના ઉપર વાત કરી હતી, જે ભાઈએ વાત કરી એ શું કહે છે? શરીર તંદુરસ્ત હોય એ બોલાઈ ગયું, વાંધો નહીં. શરીર તંદુરસ્ત હોય તો એ મોટામાં મોટું સુખ છે. આના ઉપર મેં વાત કરી હતી. આ બરોબર છે? આ પૂરું છે? કોઈ કહેશે? શું લાગે છે? કેમ બરોબર નથી? કયો છે. અહીંયા આપો છે માઇક બેનને. એને ઠીક કઈ રીતના સમજી શકાય એ કયો. આપણું શરીર તો સ્વસ્થ હોય પણ આપણી સમજણ એટલી બધી ના હોય તો સુખ કેવી રીતે આવે? સમજણ જ ના હોય તો આપણે બીજા વિચારે ઉત્પન્ન થતા હોય. સમજણ ના હોવા. બરોબર. તો શરીર સારું હોય, સ્વસ્થ હોય તો એ શરીરની સ્વસ્થતાનું સુખ તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ એ પૂરતું નથી. કેમ પૂરતું નથી? કારણ કે એ સ્વસ્થ શરીરને આપણે પછી ક્યાં લગાડશું જો સમજણ નહીં હોય તો? જો સમજણ નહીં હોય તો એ સ્વસ્થ શરીરથી એની અંદર વિચાર શું ચાલશે? તો કે હું કઈ રીતના બીજાથી આગળ, તો બીજાના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, બીજાની સાથે તુલના, કમ્પેરિઝન, ભેદભાવ, અથવા તો એને કહીએ કે એ સ્વસ્થ શરીરને ઇન્દ્રિયોને રાજી રાખવામાં જ લગાડશે. અને એ આપણે જાણી લીધું કે લગાડવું હોય તો છૂટ છે, આમાં કાંઈ વાંધો નથી. પણ આ ઇન્દ્રિય તમને જે સુખ આપે છે, જેને રુચિમૂલક સુખ કહીએ છીએ, એનો સ્વભાવ કેવો છે? ક્ષણિક. એટલે અહીંયા તમે ગમે એટલું લગાડો. આપણા બધા એના એક્ઝામ્પલ આપ્યા હતા, ખ્યાલ છે ને? કે ધારો કે કોઈ વ્યક્તિને છે રસમાં સુખ મળે છે, ભોજન જ એટલે કે ખાવું એ જ જિંદગી એવું ગણે છે, તો એ વ્યક્તિ શું કરશે?
તો કે આખી જિંદગી છે એ રસ કેવી રીતના મળે એના માટે ટ્રાય કરશે, બરોબર. પણ એનો નેચર કેવો, જેટલી વાર તમે કોઈ સારી વસ્તુ, ટેસ્ટી વસ્તુ ખાવ છો એટલી વાર એ સુખ આપે છે. જેવું એ ગળાની નીચે ઉતરે, જીભથી આગળ વધે, પછી એનું સુખ પૂરું થઈ ગયું. અરે એ તો ઠીક, એ ટેસ્ટી વસ્તુને તમે કન્ટિન્યુ લેવાનું ચાલુ રાખો. કાલે આપણે ઓલું જમાઈનું એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈના ઘરે છે એ જમાઈ જમવા ગયા, ગુલાબજાંબુ બનાવ્યા હતા, તો 4 ગુલાબજાંબુ તો હાલ્યા ગયા, 5મું હાલ્યું ગયું. પછી 6ઠા અને 7મામાં પછી જ્યારે સાડી આગ્રહ કરવા આવ્યા કે હવે એકાદું મારા તરફથી, તો હવે જે ગુલાબજાંબુ ટેસ્ટી લાગતું હતું પહેલી વાર, જે સુખ આપતું હતું, એ જ ગુલાબજાંબુ 6ઠા પછી તો કે હવે બસ, હવે નહીં, હવે એ ટેસ્ટી લાગતું નથી. ગુલાબજાંબુ નહીં, કોઈ પણ વસ્તુ જે તમને ઇન્દ્રિયોથી પ્રિય લાગે છે એનું તમે સતત ગ્રહણ કરશો તો એક તો એ સતત થઈ જ નહીં શકે. સતત તમે એને કરી જ નહીં શકો. જેવું તમે એને સતત કરવાનું ટ્રાય કરશો એ અસહનીય થઈ જશે. કોઈ પણ. તો આનાથી છે એ સુખ છે, પણ માણસની ચાહના કેવી છે, માણસની ચાહના જીવનની કેવી છે, તો કે નિરંતર સુખની ચાહના છે. સુખ, સન્માન આ બધું નિરંતર જોઈએ છે. એ અહીંયાથી મળશે નહીં. આ વસ્તુ આપણે જોઈતી. તો જે સ્વસ્થ શરીર છે, આ સરસ છે, આપણે જે વાત મૂકી કે એ એક સુખ છે, પણ એ સ્વસ્થ શરીર ની અંદર જે મન અથવા તો જીવન છે, એ જીવનમાં વિચારોમાં બીજા પરસે ઈર્ષા દ્વેષ ચાલે છે, બીજાની સાથે સતત તુલના, કમ્પેરિઝન કરીએ છીએ, બીજાને આપણી વચ્ચે આપણે ભેદભાવ જોઈએ છીએ, તો એ સ્વસ્થ શરીરનો ઉપયોગ મેં ક્યાં કર્યો? તો શરીરની સ્વસ્થતા એક પ્રકારની તમને શું આપે છે? અનુકૂળતા આપે છે. એટલા માટે અહીંયા લખ્યું, શરીર છે એ સ્વસ્થ હશે તો એ અનુકૂળતા આપશે તમને. શેના માટે? હું પોતાને સમજી શકું એના માટે. પણ જો હું પોતાને સમજવાની બદલે એને હું બીજાની સાથે તુલના કરવામાં, ઈર્ષા દ્વેષ કરવામાં, ભેદભાવ કરવામાં, બીજાનાથી આગળ નીકળી જવામાં, કોઈ પણ ભોગે બીજાનાથી, મારી પાસે આ જો 4 વસ્તુ લખી છે, આપણે બીજા સાથે તુલના કરીએ તો શેના માટે? કેવી રીતના ધનમાં આગળ થઈ જાવ, બીજા કરતાં સારો કેમ દેખાવ રૂપમાં, બીજા કરતાં બળવાન કેમ બનું, અને બીજા કરતાં હું મારું પદ પ્રતિષ્ઠા સમાજમાં અલગ અલગ રીતના કઈ રીતના વધારવું, એની જ પ્રયાસ કરું છું. તો એને હું વધારવામાં લગાડીશ તો એ તો સ્વસ્થ શરીરનું શું કર્યું મેં? શોષણ કર્યું. સ્વસ્થ શરીરનું શોષણ કર્યું. તો સ્વસ્થ શરીર છે એ ઉપયોગી છે, પણ જ્યારે એની અંદર સ્વસ્થ જીવન છે. એટલે અત્યાર સુધી છે એ એક કહેવત આપણે બધા લોકોએ ગુજરાતીમાં ફેમસ છે, કઈ? આ સ્વાસ્થ્ય ઉપર છે એ કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું સુખ છે એ જાતે નર્યા. પણ એના જેવી જ એક બીજી કહેવત છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. આવું સાંભળ્યું છે? આ એ કહેવત છે. સ્વસ્થ શરીરમાં એટલે કે હેલ્ધી, ઠીકઠાક શરીર આપણું છે, સ્વસ્થ છે, એમાં જ સ્વસ્થ મન છે. એવું છે? વિચારીને જુઓ, કયો ખરેખર એવું છે? જો આપણું શરીર સ્વસ્થ હોય તો આપણું મન છે એ સ્વસ્થ થઈ જાય છે. બીજાના પ્રત્યે ખરાબ વિચાર આવવા, પોતાના જ ખરાબ વિચાર છે એ પીડાવું, એવું થઈ જાય છે. તો હું તો કહું છું, એ થતું હોય ને તો સારું. એ સસ્તો સોદો છે. એકાદી ગોળી લઈ લ્યો, બરોબર, અને બીજાના વિચાર આવતા હોય એનાથી છૂટી જાવ. પણ ઉલટું સત્ય છે, આપણે કંઈક માન્યતાથી એને માની લીધું છે. અમુક લેવલ સુધી એ શું કામ એવું માની લીધું છે? કારણ કે આપણે મેક્સિમમ અહીંયા સુધી જ વિચારી શક્યા છીએ. સુખ એટલે રુચિમૂલક સુખને જ આપણે વિચારી શક્યા છીએ. તો સ્વસ્થ શરીર હશે તો હું આજે સંવેદનાઓ છે ને એને ભોગવી શકીશ.
એટલા માટે આપણે એમ કહીએ છીએ કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. પણ ઉલટું છે, જો મન ઠીક હશે, એટલે કે મન કહું છું ત્યારે આપણે આખું જીવન જ લેવાનું. જો જીવન ઠીક હશે તો મારું શરીર છે એ ઓટોમેટિક સ્વસ્થ રહેશે. શું કામ? કારણ કે સ્વસ્થ જીવન જ નક્કી કરશે કે મારે કેવું ભોજન જોઈએ છે, કેવી હવા જોઈએ છે, કેટલું પાણી જોઈએ છે, કેવું ઘર જોઈએ છે, કેવા કપડાં જોઈએ છે, કેવો મોબાઈલ જોઈએ છે. જો મન સ્વસ્થ નહીં હોય તો આપણે ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું એમ કે જાહેર પ્રસંગોમાં જમવા જાય ત્યારે જઈ તરત જ આપણી થાળી જોઈએ તો એના ઉપરથી લાગે આપણને કે આપણું મન છે એ સ્વસ્થ હશે? આપણી અંદર કાંઈ સંયમ હોય એવું લાગે? તો ઉલટું સત્ય છે. શું? સ્વસ્થ મન હશે તો હરેક વાર છે એ સ્વસ્થ શરીર હશે જ. પણ સ્વસ્થ શરીર હશે તો સ્વસ્થ મન હશે એવું કહી શકાય નહીં. એવરી ટાઈમ નહીં, હરેક વખતે નહીં. પણ હા, શરીર સ્વસ્થ હશે તો શરીરની અનુકૂળતા રહેશે, તો શરીરનું મહત્વ છે. શરીર કામનું નથી એવું નથી. જેમ કે અત્યારે તમે અહીંયા બેઠા છો, આપણે વાત થઈ, તમે કીધું કે મને પગમાં છે એ પ્રોબ્લેમ થયો હતો, કોઈને છે એ કમરની તકલીફ હોય, કોઈને બીજા આદિ વ્યાધિ રોગ હોય. તો શરીર જો સ્વસ્થ ન હોય તો તમે અહીંયા સાંભળવા માટે એકાગ્રતાથી બેસી શકો? બેસી જ ન શકો. કારણ કે શરીર સ્વસ્થ નથી. શરીર સ્વસ્થ નથી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ છે. તો પ્રતિકૂળતામાં મારું મન છે, જીવન છે, એ પણ જે વાતને સમજવું છે એની ઉપર ધ્યાન આપી શકતું નથી. એટલે સ્વસ્થ શરીર એ પ્રાથમિક જરૂરિયાત છે, પણ એ પૂરું નથી સુખ. કારણ કે એનાથી ઉલટું આપણે ન કહી શકીએ કે તમે અહીંયા છે એ સારા શરીર મીન્સ કે સ્વસ્થ શરીરે તમે અહીંયા બેઠા છો તો 2 કલાક છે તમે બેસશો તો બધું તમને સમજાય જ જશે મનની અંદર, જીવનની અંદર. એવું નહીં થાય. કારણ તો કે મન તો સ્વસ્થ છે તો થવું જોઈએ ને. તો કે એ પૂરતું નથી, એના માટે મન પણ ઠીક હોવું જોઈએ. દાખલા તરીકે તમે આવ્યા અહીંયા અને પેલા ઘરે કાંઈક ઝઘડો થયો હોય કે હારી ચા ન પીવા મળી હોય, પછી હું અહીંયા ગમે એટલી વાત કરું, તમારું મન છે એ ક્યાં છે? હજી એ ઝઘડાના વિચારમાં જ છે. એટલે એમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. એટલે તમારું ધ્યાન અહીંયા બેસે નહીં. બરોબર? એટલે જે લોકો પહેલી વાર અહીંયા આવે છે એ લોકોને કહી દઉં કે અમે લોકોએ આટલા દિવસ છે એ સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલા જ દિવસે શું કીધું હતું મેં? તો કે આપણે અહીંયા જેટલી પણ વાત કરશું એ એક પ્રસ્તાવનાના ફોર્મમાં જઈશે. તમારે એને માની નથી લેવાની, પણ તમારે વેરીફાઈ કરવાની છે, ચેક કરવાની છે. અને એનો પ્રશ્ન તમને થાય, હું કહું એ તમને ઠીક ન લાગે તો તમે પ્રશ્ન પૂછી શકો છો, તો એ વાત સમજાશે. એટલે બંને તરફથી વાત થશે. એક તરફથી ખાલી હું જ બોલ્યા રાખીશ એવું થશે નહીં. એટલે વચ્ચે વચ્ચે છે એ તમારા પ્રતિભાવો લઈશ, તમને કોઈ પ્રશ્ન હશે તો એ પૂછીશ. તો આ ચર્ચા થઈ હતી. બીજું કોઈ કાંઈ કાલે જે વાત થઈ એના પછી ઘરે જઈને કાંઈ વિચાર આવ્યો હોય, કાંઈ સમજાણું હોય, કાંઈ કહેવા માંગતા હોય, કાંઈક ઝબકારો થયો હોય અંદર, તો એ કયો. કોઈને એવું લાગ્યું કે આટલા દિવસ છે 5 દિવસ કાંઈક વસ્તુ સાંભળી, સમજ્યા, તો શું સમજાણું એ હજી હરખાએ જોતા નથી આવડતું, કહી નથી શકતા, પણ અંદરથી છે એ કંઈક હળવાશ લાગી હોય એવું થાય છે? એવું લાગે છે કોઈને કે કંઈક વસ્તુ છે જે ભાર હતો એ ઓછો થયો છે? એવું લાગે છે? શું લાગે છે? હા, કાલે હમણાં છેલ્લે અમે વાત કરતા હતા તો એક વાલીએ એવું કીધું, પહેલા દિવસે ચર્ચા થઈ એના પછી ખબર નહીં શું સમજાણું, પણ હવે હું રિલેક્સ, એટલે કે ઘણા આરામમાં છું. માનસિક રીતના જે પ્રેશર, તાણ હતું એ ઓછું થઈ ગયું. તો કાલે છે એ તમારા બધા લોકોએ છે એ સ્વેચ્છાએ, બધાએ નહીં, જે લોકોની ઈચ્છા હોય એને કાલે છે એ થોડાક આપણે ફીડબેક, તમારો અભિપ્રાય લેશું. બરાબર? નાનો 2-3 મિનિટમાં જ તમને 6 દિવસમાં છે એ શું સમજાણું, શું ફાયદો થયો, પહેલાં તમે શું
સમજતા હતા, હવે તમારે એ વિચારમાં શું પરિવર્તન આવ્યું, એ પ્રકારે છે એ થોડું તમારો અભિપ્રાય આપવાનો છે, ફીડબેક આપવાનો છે. બરોબર, તો આખું 5 દિવસનું જોઈને આવજો. તો હું છે એ વાતને છે એ એક શોર્ટમાં બરોબર રાખી દઉં. કાલે જે ચર્ચા કરી હતી એના પછી આગળ હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો કાલે છે એ મુખ્યત્વે છે એ આપણે આના ઉપર વાત કરી હતી, શરીર અને જીવન ઉપર. અને એમાં વાત મૂકી હતી કે માણસ છે એ ખાલી શરીર નથી, શરીર દેખાય છે પણ એ સિવાય મારી અંદર જે આશા વિચાર ઈચ્છા ચાલે છે, જેને હું કહું છું, એટલે કે હું જોઉં છું, હું ખાઉં છું, હું વિચારું છું, એ જેને હું કહું છું એવું જીવન પણ છે. અને એ જીવનની અંદર ઈચ્છા શેની છે, શેની જરૂરિયાત છે, તો કે કંઈક સમજવા માગે છે અને એ કંઈક ભાવની અપેક્ષા રાખે છે, લાગણીની અપેક્ષા રાખે છે. જેમ કે આવા સુખના ભાવની અપેક્ષા, સન્માન, પ્રેમ, વિશ્વાસ, આ બધા ભાવની અપેક્ષા છે. અને શરીરની અપેક્ષા શું છે, તો કે ભૌતિક રાસાયણિક વસ્તુ, સુવિધા, દાખલા તરીકે ભોજન, આ એક્સેટ્રા, ફર્નિચર, ઘર, આ બધી છે એ શરીરની અપેક્ષા છે. આ અપેક્ષા છે એ સમયાંતરે જોઈ છે, સમય પડે ત્યારે. આ અપેક્ષા છે એ કન્ટિન્યુ જોઈ છે, નિરંતર જોઈ છે. એક મોમેન્ટે હું દુઃખી થવા માંગતો નથી, સુખી જ થવા માંગુ છું. પણ જ્યારે આપણે ખાલી પોતાને શરીર માનીને જીવીએ છીએ ત્યારે હું એ જ સુખ, એ જ સન્માન રૂપ, બલ, ધન, પદથી મેળવવા ઈચ્છું છું, જે કોઈનું પૂરું પડતું નથી. તો એની જગ્યાએ શું મારે જોઈએ છે, તો કે એના જગ્યાએ જ્યારે હું મારા ભાવ અને વિચારમાં, એટલે કે અહીંયા જીવનની અંદર ભાવ અને વિચારની અંદર સમજણ, એ સ્થિરતા આવશે અને મારા આચરણ અને વ્યવહારમાં સ્થિરતા આવશે, એનાથી હું નિરંતર સુખી થઈશ. પછી મેં કીધું કે આપણે આ જે જીવન કહીએ છીએ એ જીવન શરીરમાં ક્યાં છે, તો કે આખા શરીરમાં બહુ જ ઝડપથી છે એ દોડે છે. એટલે આખા શરીરમાં જ જીવન છે એ અલગ અલગ જગ્યાએ બધા જ કોષોમાંથી છે એ પાસ થાય છે. આ જીવન એટલે છે શું ખરેખર, તો કે એ મન, વૃત્તિ અને ચિત્ત છે. મન, જેને આપણે કહેતા હોય ઘણીવાર ચંચળ છે, તો મન છે એ અલગ અલગ પ્રકારની સુખ માટે આશા કરે છે, સતત છે એ સુખની ઝંખના કરે છે. એ સુખ કઈ રીતના વિચારવું, મેળવવું, એનો વિચાર છે એ વૃત્તિ કરે છે. દાખલા તરીકે હાલો હું અહીંયાથી ફરવા જાઉં, બરોબર, તો એ ફરવા કઈ રીતના જઈશ જેથી કરીને હું સુખી થઈ જાઉં, એનો વિચાર અહીંયા વૃત્તિ કરે છે. બરોબર, હું કેટલા રૂપિયા ખર્ચીશ, શું લઈને જઈશ, કેવી જગ્યાએ રહીશ, ક્યાં જઈશ, એ બધું. પછી એનું ચિત્રણ કોર કરે છે, એનું ચિત્રણ છે એ ચિત્ત કરે છે. તો આને આપણે છે એ જોયું હતું. એના પછી એમ કીધું કે આ સુખની અપેક્ષા છે એ મન કરે છે, તો એની અંદર જે આસ્વાદન છે એ સતત બનેલું છે, એના કારણે છે એ સુખની અપેક્ષા થાય છે. તો સુખ કેટલા પ્રકારના છે, તો 3 પ્રકારના છે. રુચિમૂલક સુખ, જે ઇન્દ્રિયમાંથી મળે છે, જેનો સ્વભાવ જ છે કે એ ક્ષણિક છે, એ કોઈ દિવસ છે એ નિરંતર થઈ શકશે નહીં. જો તમે એની નિરંતરતા કરવા જશો તો એ અસહનીય થઈ જશે, તમે એનાથી કંટાળી જશો. દાખલા તરીકે કોઈ શબ્દથી સુખી થવા માંગે છે, શબ્દ એટલે કઈ સારી વસ્તુ સાંભળીને, ગાયન સાંભળીને, જોઈને, તો એકને એક ગાયન, ગીત, ભજન કોઈ પણ તમે સાંભળવાની ટ્રાય કરો, એક સમય પછી છે એ તમને એમ થશે હવે આ નહીં, હવે કંઈક બીજું. તો એનો સ્વભાવ જ છે કે એ ક્ષણિક છે. એટલે કોઈ પણ વસ્તુ છે એ તમને, તો એનાથી મોટું સુખ શું છે, તો જે આપે કીધું એ કે પરિવારમાં સંબંધોને સમજી શકવા અને આ સંબંધમાં સુખ છે એને નિભાવીને જીવવું, એ સંબંધોનું સુખ છે, મૂલ્યનું સુખ છે. બરોબર, એ આ છે એ ક્ષણિક છે, સંબંધોનું સુખ છે એ દીર્ઘકાલીન છે, લાંબુ છે. તો જ્યારે જ્યારે હું સંબંધોમાં ભાવ સાથે જીવું છું તો એ મને ત્યારે તો તૃપ્તિ આપે જ છે, હું એને યાદ કરું ત્યારે પણ એ તૃપ્તિ આપે છે. બરોબર, દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું હતું કે આપણે જ્યારે છે નવા નવા લગ્ન થયા હોય તો બે એકબીજાને છે એ એકદમ પ્રેમ કરતા હોય, સંબંધ જોઈ શકતા હોય. હવે 5 વર્ષ પછી જોઈએ તો એ ક્યાં દેખાતું ન હોય. એટલે આમાં અપવાદ હોઈ શકે, આ તો હું જનરલ કહું છું, બરોબર. પણ અત્યારે 5 વર્ષ પહેલાનો સમય યાદ કરો, 10 વર્ષ પહેલાનો એ સમય યાદ કરો, તો એનાથી પણ એક સુખ
પોતાની અંદર ભાસે છે, તો એ દીર્ઘકાલિક છે, એને યાદ કરીને સુખી થાય છે. એવું અહીંયા નથી. દાખલા તરીકે કોઈ સારી વસ્તુ ખાય અને તમે સુખી થયા હતા તો એ ત્યારે જ છે. હવે એ વસ્તુને યાદ કરીને એનો ટેસ્ટ આવે કે હા કાલ રાતે જલેબી ખાધી હતી, બહુ સારી હતી હો નવરાત્રિમાં. હવે પ્રોગ્રામ હાલતા હોય ને નવરાત્રિમાં, તો એ તો બહુ સારી હતી. હવે યાદ કરીને પાછો એનો ટેસ્ટ નહીં આવે. હવે જો એનાથી સુખી થવું હોય તો એ પાછું ખાવું જ પડશે. તો આ એક રીતના જોઈએ તો મેન્ટેનન્સ વાળો પ્રોગ્રામ છે. આમાં પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. આ ફ્રી પ્રોગ્રામ છે, બરોબર. સંબંધોમાં મારે સુખી થવું છે તો મારે તમારી સાથે ભાવપૂર્વક પ્રસ્તુત થવું હોય, એમાં મારે કાંઈ રૂપિયાની જરૂર નથી કે તમે મારી યાર એવો કંઈ કોન્ટ્રાક્ટ નથી કરતા કે ભાઈ હું તારી હારે છે એ ભાવપૂર્વક તો જ રહીશ જો તું મને 1 લાખ રૂપિયા મહિનાના આપતો હોય તો આપણા બે વચ્ચે ડીલ, બરોબર. રૂપિયાથી એ થતું નથી. 1 લાખ કયો કે 1 કરોડ કયો કે 100 કરોડ કયો, બરોબર. એમાં ભાવ છે એ રૂપિયાથી છે એ અથવા તો વસ્તુથી આપણે ખરીદી શકતા નથી. રૂપિયા કયો અથવા રૂપિયાથી છેલ્લે અલ્ટિમેટલી વસ્તુ જ આવવાની છે, તો વસ્તુથી એ થતું નથી, બરોબર. જ્યારે અહીંયા એવું છે. અચ્છા, એનાથી મોટું સુખ શું છે? સમજણનું સુખ છે. જો હું મારી અંદર પોતાની જાતને લઈને એક સમજણ સાથે છું તો એ સમજણ છે એ હરેક ઘટના, સ્થિતિ, પરિસ્થિતિમાં ઉપયોગી બને છે. દાખલા તરીકે સમજણનું એક ઉદાહરણ મેં આપ્યું હતું કે આપણે છે એ વસ્તુને લઈને બીજા સાથે તુલના કરતા હોય તો વસ્તુની તુલના ન કરવી એવું સમજણમાં ક્લિયર થઈ જાય તો એ વસ્તુને લઈને અલગ અલગ જગ્યાએ જે તુલના ચાલે છે, જેમ કે ઘણીવાર મેં કયા કપડાં પહેર્યા છે એને લઈને તુલના, તો તુલના નથી, તુલનામાં સુખ નથી, એ ક્લિયર થઈ જાય તો હવે જ્યાં જ્યાં હું કપડાં જોઈને બીજાથી છે એ પ્રભાવિત થઈ જતો હતો એ બંધ થઈ જશે. એવી જ રીતના ઘરેણાં, મોબાઈલ, બીજાની ગાડી, ઘર, આ બધું જોઈને બીજાનું ટીવી, બીજાનું ફર્નિચર, જે જગ્યાએ હું આ વસ્તુને લઈને આ સમજણ ન હોવાના કારણે હું દુઃખી થતો હતો એ ક્લિયર થઈ ગયું તો હવે જિંદગીમાં જ્યાં જ્યાં જગ્યાએ આ મુદ્દો આવશે ત્યાં હવે મને દુઃખી થવાનો કોઈ સ્કોપ નથી. એવી રીતના સમજણના ઘણા મુદ્દાઓ છે, એ આપણે 8 દિવસના આખા વર્કશોપમાં છે એ લેતા હોય છે. તો એ ક્લિયર થઈ જશે તો હવે મારું સુખ એ સંબંધ ઉપર આધારિત નથી કે નથી કોઈ રુચિ ઉપર આધારિત. આ મળે તોય ઠીક, મળે તો મને કાંઈ એનો વિરોધ નથી, એટલે કે હું સમજી જાઉં તો સમજુ માણસ છે એ કોઈ સારી વસ્તુ સાંભળશે નહીં, સ્પર્શ નહીં કરે, જોશે નહીં, ખાશે નહીં, સૂંઘશે નહીં, એવું નથી. એ તો છે જ, પણ એના ઉપર હવે મારી નિર્ભરતા નથી સુખી થવા માટે. આ સમજાણું? આ ક્લિયર થયું? બધા લોકોને આ ક્લિયર થયું? સમજાણું? શું કીધું મેં છેલ્લે? શું કીધું? શું કીધું? ફરીથી એકવાર કહું, ધ્યાન રાખજો. શું કીધું મેં? હું સમજણમાં પૂરો થઈ જઈશ કે મને કંઈક સમજાઈ જશે તો ઓટોમેટિકલી સંબંધ અને રુચિમાં જે ક્ષણિક સુખ છે, દીર્ઘકાલિક સુખ છે, એને હું વધારે એપ્રિશિએટ, વખાણી શકીશ. પણ એનો અર્થ હું આનું સેવન નહીં કરું એવું નથી, પણ આ બધી વસ્તુ છે એ ક્ષણિક સુખ આજે આપી શકે છે, એ નિરંતર સુખ નહીં આપી શકે. હું તો ઓલરેડી નિરંતર સુખનો હકદાર થઈ ગયો છું, અધિકારી થઈ ગયો છું. એટલે હવે સંબંધોમાં અથવા તો રુચિઓમાં, ઇન્દ્રિયોમાં જે ક્ષણિક સુખ હતું એની ઉપર મારી નિર્ભરતા રહેશે નહીં. આ સમજાણું? હે, કોણ કહી શકશે આના સમજાણું હોય તો? પોતાના ઉદાહરણથી કયો છે શું સમજાણું. ટ્રાય કરો છે, આંગળું ટૂટલું જેવું આવડે એવું ટ્રાય કરો. યસ, અહીંયા આપો માઇક. વેરી ગુડ, સરસ. अगर हमें निरंतर समझ होगी तो हम अपने भाव और संबंध को भी समझ सकेंगे और अपनी इंद्रिय, इच्छा और इन सब
5 चीज़ों को भी समझ सकेंगे हम्म। कि ये हमें मिले तो भी चलेगा और नहीं मिले तो भी चलेगा। ये नहीं कि हमें ये वस्तु मिलनी ही चाहिए कि इसके बिना हमारा नहीं चलेगा। ये यही समझ है, यही हमारी मेन समझ है कि एक संबंध हमारे से दूर हो जाए तो भी इसके बिना हम नहीं जी सकेंगे तो भी चलेगा। थोड़े टाइम बाद उसके बिना हमें जीना भी सीखना पड़ेगा। जैसे Very हमारे good. रिश्तों में चलता है कि हम थोड़े टाइम के बाद किसी के माँ बाप हमसे बिछड़ जाते हैं तो भी हम अपनी ज़िंदगी तो चलाते हैं। ये नहीं कि हमारा संबंध चला गया तो हमारी ज़िंदगी भी चली गई है। सही। और जो इंद्रिया इनके है तो इनमें हमारे जो एक टाइम पे हमें ये वस्तु मिले या नहीं मिले, सभी सुख जरूरी नहीं कि सबको मिलते हैं। कभी कभी मिलते हैं, कभी कभी नहीं भी मिलते। બહુ સરસ, ગુડ, બહુ સરસ, ગુડ. તો આનાથી આ શું કામ મેં ક્લિયર કરાવડાવ્યું તો કે અહીંયાથી કંઈક સમજીને પછી તમે ઘરે જઈને બાફો નહીં. અમારા સૌરાષ્ટ્રમાં એમ કહે કે બાફી માર્યું. શું? તો કે અમને તો એવું સમજાણું છે કે સમજણમાં જ સુખ છે. એટલે તમારા ઘરના હવે તમારા માટે કંઈક સારું જમવાનું બનાવ્યું હોય અને તમે એનો અનાદર કરી નાખો કે આમાં થોડું નિરંતર સુખ છે, આની કાંઈ જરૂર નથી, સમજણમાં જ સુખ છે, મને હવે સમજાઈ ગયું છે, હું તને સમજાવું, ઉભા રહી. બરોબર? તો આ નથી કરવાનું. શું કામ? કારણ કે તમે અત્યાર સુધી ક્યાં સમજતા હતા કે આમાં જ નિરંતર સુખ છે, આ નિરંતર સુખ નથી? અને હજી એ સમજી ગયા એવું ક્યાં છે? હજી એ જ્યારે સાંભળો છો ત્યારે એકચ્યુઅલમાં પહેલી સ્થિતિમાં તો તમારી પાસે છે એ અમુક શબ્દો આવે છે ને એ શબ્દો દ્વારા સૂચના આવે છે. સૂચના, ઇન્ફોર્મેશન. સૂચના બરાબર સમજણ નથી. આપણે માણસો વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ, આવું સૂચના છે. ભણ્યા છીએ આવું. સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ, સૂચના છે. પણ સૂચના બરાબર સમજણ નથી. કારણ કે જીવવા જઈએ ત્યારે તો ભેદભાવ કરીએ છીએ આપણા જ ઘરમાં. તો સમજણ શું છે? તો સમજણ બરાબર આચરણ છે, વ્યવહાર છે. અને કેવું આચરણ? કેવું આચરણ? નિરંતર આચરણ. એટલે કે આજે મને સૂચના મળી કે હવે હું છે સ્ત્રી પુરુષ વચ્ચે છે એ ભેદભાવ નહીં કરું, મારા દીકરાને હરખાઈ રાખીશ ને દીકરીને હરખાઈ રાખીશ. અઠવાડિયું આવેલું પછી પાવર ઉતરી ગયો એટલે પેરાસિટામોલ લીધી હોય, થોડીક વાર પાવર હોય, એમ શિબિરનો થોડીક વાર પાવર હોય, અઠવાડિયા પછી ફરીથી પાછું એ જ ચાલુ. તો આચરણ પણ કેવું આચરણ? નિરંતર આચરણ. તો આચરણ એ જ સમજણ છે, સૂચના એ સમજણ નથી. આપણા સમાજમાં આપણી સાથે એક આ મોટી માન્યતા જોવા મળે છે. એ શું છે? શું માન્યતા જોવા મળે છે? તો કે કંઈક આપણે સૂચના મેળવી અને એ સૂચનાને જ આપણે શું માની લીધું? અમને સમજાઈ ગયું, સમજણ આવી ગઈ. ક્યાંક ભગવદ્ ગીતા કે ઓલું પુરાણ હાલતું હોય. અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં તો રાજકોટ સૌરાષ્ટ્ર એરિયામાં ઉનાળામાં આવી બધી કથા પારાયણ બહુ થાય. અહીંયા થતી હશે તો કથાને એમાં છે એ જાય કંઈક સાંભળીને આવે અને સાંભળીને આવે પછી શું કહે? તો કે હવે મને સમજાઈ ગયું. શું? તો કે કોઈનું નથી રે. એવું ભજન છે ને, શું સમજાઈ ગયું? કોઈનું નથી રે. આ બધી તો માયા છે. આ બધી જે આજુબાજુ દેખાય છે એ શું છે? માયા છે. માયામાં ક્યાં સુખ છે? આ તો બધી ઇન્દ્રિયોને રાજી રાખવાની માયા છે. એવું બોલતા બોલતા જમવા બેસે ને એટલે સામે જોવે આ જલેબીના 2 ગુચરા હજી વધારે નાખી દે. કા આ તો બધું માયા હતું ને. તો સમજાણું નથી. શું છે? સૂચના છે, સમજણ નથી. આચરણમાં એ એવું નથી. એકવાર તો આ જિંદગી શું કહે, એકવાર તો આ શરીર છોડીને જવાનું જ છે. આ શરીર નિરંતર નથી, આત્મા જ નિરંતર છે. આવું ઘણું બધું આપણે. પણ જ્યારે જાન ઉપર આવી ત્યારે કા છોડી દો ને શરીર તરત જ હાલો એમ છૂટી જતું હોય તો એ સૂચના છે. અને પહેલો તબક્કો એ જ છે કે એ સૂચના જ રહેશે. પણ સૂચનાને મિત્રો સમજણ નહીં માની લેતા અને બીજાને સમજાવવાનું સ્ટાર્ટ નહીં કરી દેતા, નહીં તો હેરાન થઈ જાવ આપણે.
કારણ કે ઓલો તમે જે બોલશો ને એ તમારી ઉપર જ ચેક કરશે. કાં કહેતો હતો ને રુચિમૂલક સુખમાં સુખ નથી. એક દિવસ છે એ દાળમાં મીઠું ઓછું થઈ જાય તો ઉધમ મચાવી દે આપણે ઘરમાં. હે તો કહેશે રુચિમાં તો સુખ નથી ને, હવે ખાઈ લ્યો મીઠા વિનાની દાળ. એટલે સૂચના સમજણ નથી એ ધ્યાન જાય. બરોબર, આપણી માન્યતા પહેલેથી છે કાંઈક આપણે સારું સાંભળીએ એટલે આપણને એમ થાય કે આપણને સમજાઈ ગયું, હવે તો પૂરું, જિંદગી બદલી ગઈ આખી. બરોબર, પણ એ થાય કેવું, પેરાસિટામોલની ગોળી જેવું જ હોય. તો કેટલા તીવ્રતાથી બોલવાવાળા એ બોલી હોય અને તમારી એની શ્રદ્ધા કેટલી ઉપર હોય એના ઉપર એ વસ્તુ હાલે, પછી એનો પાવર થઈ ધીમે ધીમે ઉતરી જાય. એટલા માટે આ શિબિરમાં એવું જ થશે. આ શિબિરમાં એવું થવાની શક્યતા છે જો તમે સૂચનાને જ સમજણ માની લેશો અને પોતાને કેન્દ્રમાં રાખી આ હરેક વસ્તુને છે એ પોતાની અંદર જાંચ નહીં કરો, પોતાને પ્રશ્ન નહીં કરો, પોતાને નહીં જોવો. કાલે આપણે આ જ્યારે સમજાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે આંખ બંધ કરીને મેં એક નાનકડો અભ્યાસ કરાવ્યો હતો. એ આંખ બંધ કરીને થઈ શકે ને ખુલ્લી આંખે થઈ શકે. એ તો પહેલી વાર આપણે ડ્રાઇવિંગ શીખીએ છીએ એટલે આંખ બંધ કરી દઈએ છીએ એટલે બીજે ક્યાંય ધ્યાન ન જાય. બાકી જીવવાનું તો આંખ બંધ કરીને છે નહીં, એ તો ખુલ્લી આંખે જ જીવવાનું છે. એટલે ખુલ્લી આંખે આ હું વસ્તુ જોઈ શકું એટલા માટે છે. તો એ અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. નહીતર છે અહીંયા પ્રોબ્લેમ, નહીતર આ જ વસ્તુ છે એ થશે. હવે આ બધી વસ્તુ આપણે શીખીએ છીએ તો એવરી ટાઈમ આપણે પછી વચ્ચે વચ્ચે અમુક ઉદાહરણથી છે એ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરતા હોય, આપણા બાળકો સાથે. તો જ્યારે આપણને આ સમજાશે કે સુખ શેમાં છે અને એ આપણા બિહેવિયરમાં જોશે, આપણા વર્તનમાં જોશે, તો બાળકોના વર્તનમાં ઓટોમેટિક આવશે કે નહીં. પણ તમે વાતો કરતા હશો ખાલી આની, અને જ્યારે છે એ વર્તવાનું આવે ત્યારે આને જ સિલેક્ટ કરતા હોય. દાખલા તરીકે કોઈ છોકરાને ખબર હોય કે મારા પપ્પાને છે ડાયાબિટીસ છે એટલે ગળ્યું ખાવાની ના પાડી છે અથવા લિમિટમાં ખાવાનું છે. તમારા સંતાનને એ ખબર છે પણ તમારો જ એની ઉપર કાબુ નથી અને તમે ખાઈ લ્યો છો. હવે તમે એને સલાહ આપી શકો અહીંયા સુખ છે આપી શકો કે ઓછું ખા, સારો ખોરાક ખા, એ તમે આપી શકો? તમારો જ પોતાનો સંયમ નથી, એ જોવે છે બાળક. એટલા માટે તમને શિબિર કરવા માટે બોલાવ્યા છે. શું કામ? કારણ કે આપણી અંદર જ જે અધૂરાઈ છે એ અધૂરાઈ આપણા બાળકોમાં આપણે ટ્રાન્સફર કરશું કાલે, અને આપણા બાળકો એની પછીની પેઢીમાં ટ્રાન્સફર કરશે. તો બાળકોની અંદર કોઈ પણ આપણે સુધારો, જે નિરંતર સુધારો જોઈએ છે, તો એ ગુણ સાથે પહેલા મારે જીવવું પડશે. બરોબર? તો છે એ આ બધી વસ્તુ. હવે જુઓ, તમે તમારા ઘરમાં કોઈ બાળકને મોબાઈલ શીખવાડવો પડે છે, ટીવી કેમ ચલાવવું બંધ કરવું શીખવાડવું પડે છે. કોઈ સ્કૂલે કે કોઈ ટ્યુશન ક્લાસીસમાં મોકલા કે જા તું અહીંયા 1 કલાક જા મોબાઈલ શીખ્યા એમ. શું કામ આવડી જાય છે? કારણ કે તમને એ કરતા જોવે છે, તમારા ઘરમાં એ દેખાય છે. અચ્છા, તમે અહીંયા બધા કઈ ભાષા બોલો છો? પ્રાદેશિક ગુજરાતી. ગુજરાતી તમારે તમારા કોઈ બાળકોને ગુજરાતીનું વ્યાકરણ, ગુજરાતી ભાષા જે તમે બોલો છો એના માટે ક્યાંય ટ્યુશન ક્લાસમાં મોકલવા પડ્યા શીખવાડવા માટે? બોલતા કહું છું, લખતા તો આપણે અહીંયા સ્કૂલે શીખવાડવું પડે, પણ બોલતા તો એ ક્યાંથી શીખી ગયો? કારણ કે તમારા આચરણમાં છે એ જોવે છે, એ બોલતા જોવે છે તમને, તો એ શીખવાડવું નથી પડતું. પણ ઇંગ્લિશ શીખવાડવું પડે. શું કામ? કારણ કે આપણે નથી, આપણા આચરણમાં એ નથી. જ્યાં આચરણમાં ઇંગ્લિશ છે અહીંયા ઇંગ્લિશ આવડી જાય છે. તો કોઈ પણ આવડત હોય કે કોઈ પણ વ્યવહારિક પાસું હોય, તમે એ વસ્તુ સાથે જીવો છો તો આગલી પેઢીમાં એ આવે જ છે. અને જો તમારી અંદર એ નથી અને તમે ખાલી ઉપદેશ કે બોધ જ આપો છો તો તમારી જિંદગી તો એનું સબૂત છે. તમારા મા બાપે હું તમને વસ્તુ નહીં શીખવાડી હોય કાંઈ, તો ક્યાં આપણે નિરંતર સુખી થઈ ગયા અથવા સમજાઈ ગયું? તો સૂચના એ સમજણ નથી. બોલવું, બોલશો એ બધી જ વસ્તુ આવડી જશે તમારા બાળકોને, એવું નથી.
કરશો, જીવીને એ બતાવશો તો એ આવડી જશે. આજ નહીં તો કાલે એને આવડી જશે, એનું ધ્યાન જશે. બરાબર. અને સૂચના આપશું. સૂચના આપવાનું કેન્દ્ર ક્યાં છે? મેજોરિટી શાળામાં, સ્કૂલમાં, જ્યાં સૂચનાથી પણ સમજાવવામાં આવશે. પણ પરિવાર છે ત્યાં તો આચરણ જ ચાલશે, ત્યાં સૂચના ચાલશે નહીં, ઓછી ચાલશે. ચાલશે ખરી પણ એ બહુ નીચાના લેવલ ઉપર જશે. તો હવે આપણે પહેલા દિવસે જે ચર્ચા કરી હતી એને આપણે આગળ વધારીએ. તો મેં એવું લખ્યું હતું અહીંયા કે આપણે 4 લેવલ ઉપર 4 પાસામાં જીવીએ છીએ એને સમજવાનું છે. પહેલું વ્યક્તિગત, સ્વયંમાં. આને આપણે સમજ્યા એટલે કે હું ખરેખર શું છું, હું માણસ તરીકે શું છું, એ અત્યારે આપણે સમજ્યા. હવે આપણે સમજાવવાનું આવે છે નેક્સ્ટ પરિવાર આવે છે. તો પરિવાર એટલે શું? પરિવારમાં વ્યવસ્થા શું છે? પરિવારમાં સુખપૂર્વક જીવવાનો રસ્તો શું છે? એના પછી આવે છે સમાજ, અને એના પછી આવે છે અસ્તિત્વ અથવા તો પ્રકૃતિ. આ ચારેય પાસાઓમાં આપણે જીવીએ જ છીએ. આ ચારમાંથી એકને આપણે અવગણી શકીએ નહીં. એમાં આપણે પ્રકૃતિને અત્યારે અવગણી અને અત્યાર સુધી માનવ જાતિ જીવી છે, અને એના પરિણામ આપણે જોઈએ જ છીએ પ્રકૃતિમાં, જે પ્રાકૃતિક અસંતુલન ગ્લોબલ વોર્મિંગ સ્વરૂપે જોવા મળે છે. બરોબર. તો આ વ્યક્તિગત લેવલ ઉપર હું શું છું, કેવી રીતના સુખી થાઉં છું, મારો સુખનો આધાર શું છે, એ આપણે આ બધી વસ્તુ જોઈએ અહીંયા શરીર અને જીવનના સ્વરૂપે. હવે આપણે પરિવાર જોઈએ. પરિવાર સમજવાથી આજથી નવો ટોપિક સ્ટાર્ટ થાય છે, પરિવાર. તો પરિવાર એટલે શું? શું લાગે છે બધા લોકોને જે સમજાતું હોય અત્યાર સુધીમાં? પરિવાર એટલે શું? તો એ કયો. પરિવાર કોને કહેવાય? બોલો છે. કોને પરિવાર કહેશું આપણે? ક્યારે આપણે એવું કહેવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે અમે આ 4 સભ્યો, અમે 10 સભ્યો, અમે 7 સભ્યો, અમે 5 સભ્યો, અમે 2 સભ્યો એક પરિવારના છીએ? ક્યારે એવું કહીએ છીએ? શું વિચારીને કહીએ છીએ? શું આધાર છે કહેવાનો? શું આધાર છે બેન? કયો છે? સમજાય તો છે ને? વાત થાય છે. ક્યારે આપણે એવું કહીએ છીએ કે આટલા લોકો અમે એક પરિવારના છીએ, કે આ મારો પરિવાર છે? પરિવારની વ્યાખ્યા શું? પરિવાર એટલે શું? અલા બધા પરિવારમાં તો જીવો છો ને, તો તમને શું સમજાય છે પરિવાર એટલે? ફેમિલી, ઇંગ્લિશમાં ફેમિલી, એવું કેમ? ફેમિલી એટલે? પરિવાર એટલે શું થાય? બોલો, ગભરાવમાં. આછા ખોટાની ચિંતા કરવાની જરૂર નથી. તમે જે બોલો એ સ્વાગતીય જ છે. તમે બોલો એટલે ખ્યાલ આવે કે તમે શું સમજો છો. એટલે અહીંયાથી આપણે પછી સ્ટાર્ટ કરીએ. ભાઈઓમાંથી કોઈ બોલો છે? પરિવારને તમે કઈ રીતના વ્યાખ્યા? આ બધા બરોબર છે. તો જ્યાં આપણે રાઈટ શું કીધું, હું રિપીટ કરી દઉં છું એટલે માઇકમાં આવી જાય. તમારું નામ શું? હું ભૂલી ગયો. સંજયભાઈએ કીધું કે જ્યાં એક નિશ્ચિત માનવ સમૂહ નિશ્ચિત સંબંધો સાથે રહે છે એને આપણે શું કહીએ છીએ? પરિવાર કહીએ છીએ. નિશ્ચિત જ છે ને, એવું તો નહીં હોય ને કે આપણે આજુબાજુ બધાયમાંથી બોલાઈ આવીએ, બધાય છે મારા પરિવારના. તો નિશ્ચિત માનવ સમૂહ છે, અને એક નિશ્ચિત સંબંધો, જે તમે કીધું કે કાકા, કાકી, પપ્પા, મમ્મી, ફુવા હોય, જે પણ હોય, આ બધા સંબંધીઓ
એક છત નીચે જ્યાં રહે છે એને આપણે પરિવાર કહેવાનું સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર. હવે આમાં એક પ્રશ્ન, આ જે સંબંધ શબ્દ આવ્યો, બરોબર, હવે તમે જે માનવ એટલે શું એ સમજ્યા હોય એના આધારે આનો જવાબ આપી શકશો. આ જે સંબંધો છે, અલગ અલગ સંબંધો તમે કીધા, ક્યાં ક્યાં સંબંધો કીધા એ હું અહીંયા લખું છું. તમને જેટલા સંબંધોના નામ આવતા હોય એ પહેલા તો કહેજો, હું અહીંયા લખી નાખું, બરોબર. તો એક તો કીધું માતા પિતા, પછી બીજા ક્યાં ક્યાં સંબંધ છે એ આપણે જોઈએ છીએ. ભાઈ બહેન, બરોબર છે. પછી પતિ પત્ની, પછી આ જે કાકા કાકી કીધું એ, પછી હે દાદા દાદી, વેરી ગુડ, બરોબર છે. પછી ફઈ ફુવા, બરોબર છે. પછી હજી ક્યાં ક્યાં સંબંધ છે? હે માસા માસી છે, બરોબર છે. તમે કયું કહો છો? અહીંયાથી કોઈ બોલ્યું? હે અહીં આવી ગયું ભાઈ બહેન, ભાઈ બેન કોઈ, બેન બેન હોય, ભાઈ ભાઈ હોય, આ સંબંધ. પછી મામા મામી હોય, બરોબર છે. પછી સંબંધો કેટલા છે એ તમને જેટલા યાદ હોય બધા લખાવડાવો, આપણે જોઈએ. પછી નાના નાની હોય, રાઈટ. પછી મિત્ર, બરોબર છે. આ તો કેમ મોડો મોડો યાદ આવ્યો. મિત્ર સંબંધ હોય, મિત્ર એક સંબંધ જ છે. પછી હજી હા, તો માતા પિતા, પુત્ર પુત્રી અથવા તો સંતાન, માતા પિતાનો સંતાન સાથે સંબંધ. આ મારો દીકરો છે, દીકરી છે, દીકરા છે, દીકરી છે, બધું. પછી હજી ક્યાં ક્યાં આવશે? અમારે અહીંયા તો પાટલા સાસુ ને પાટલા સસરા એવું કઈ કઈ હોય છે. તમારે અહીંયા કઈ હોય છે એવું? હે હોય ને? હે ગુરુ શિષ્ય આવશે, બરોબર છે. સંજયભાઈ તમે શું કહેતા હતા? સાસુ સસરા હોય, રાઈટ. હા, આ બેનો કેમ નથી કહેતા કોઈ? ભૂલી કેમ જાય છે? આ તો તમારા તરફથી આવવો જોઈએ, અગત્યનો સંબંધ છે. પછી દેરાણી જેઠાણી છે, બરોબર છે. પછી નણંદ, આ ઇન્ટરેસ્ટિંગ છે ને, નણંદ, નણંદ ભોજાઈ. બધા છેલ્લે આવ્યા, ઇન્ટરેસ્ટિંગ શબ્દ બધા છેલ્લે આવ્યા. જો જેઠ જેઠાણી આવે. આ બધા સંબંધ છે. હજી આપણે આમાં મારા ખ્યાલથી આ જેટલા લખ્યા એટલા હજી બીજા લખી શકશું જો થોડું વિચારશું. તો આ બધા સંબંધો છે, બરોબર, એ નિશ્ચિત સંબંધો છે અને આ નિશ્ચિત માનવ સમૂહ છે. એને આપણે જ્યાં રહીએ છીએ એને પરિવાર કહીએ છીએ. હવે પ્રશ્ન આ છે, મેં કીધું કે એક પ્રશ્ન છે. તમે જો આ સમજ્યા હોય, હું એટલે કે માણસ ખરેખર શું છું, એના આધારે આ પ્રશ્ન કહેવાનો છે કે આ જે સંબંધ છે એ સંબંધ બે શરીર વચ્ચે છે કે એક બે જે જીવન છે, એક જીવનનો બીજા જીવન એટલે કે શરીર સાથે છે કે જીવન સાથે છે? એક શરીરનો બીજા શરીર સાથે સંબંધ છે કે એ શરીરમાં રહેલ જીવન અને સામે રહેલ શરીરમાં રહેલ જીવન, જીવનનો જીવન સાથે, શેની સાથે છે? શું કહે છે બહેનો? હે બ્લડ રિલેશન એટલે શરીરનો શરીર સાથે છે, શરીરનો શરીર સાથે છે. ઓકે.
આ બાજુ ભાઈઓ શું કહો છો? શું લાગે છે? સંબંધ ખરેખર શેનાથી છે? એક શરીરનો શરીર સાથે સંબંધ છે કે જીવનનો જીવન સાથે સંબંધ છે? દોનો હે, હવે બે છે એમ કે છે. हाँ, वैसा ही गुरु शिष्य में भी होता है, पर संबंध होता है. तो एक जो शब्द कीधो एमने ब्लड रिलेशन, लोहीनो संबंध. आ शरीरगत છે, એટલે કે એક જ માની સંતાન છે અને જે સંબંધ છે એ જ સંબંધ છે, એને કીધું બ્લડ રિલેશન, શરીર સાથે સંબંધ. હવે જો શરીરથી સંબંધ હોય, વિચારજો, આને વિચારીને કહેજો, જો સંબંધનો આધાર સામસામે વ્યક્તિનું શરીર હોય, તો જે ભાઈ બાળપણમાં એકબીજા સાથે રમતા હતા, એકબીજા વિના ચાલતું નહોતું, એટલો એકબીજા પ્રત્યે સ્નેહ હતો, એ એક ઉંમર પછી કેમ એકબીજાનો વિરોધ કરે છે અને પ્રોપર્ટી માટે, સંપત્તિ માટે ઝઘડે છે? એનો અર્થ સમજણ નથી. સમજણ ક્યાં હોય? શરીરમાં હોય કે જીવનમાં હોય? જીવનમાં હોય. તો એનો અર્થ શું થયો? સંબંધ છે એ કોની પ્રાધાન્યતામાં છે? જીવનની. કારણ કે જીવનમાં જો સંબંધ ઓળખવાની સમજણ છે તો સંબંધ દેખાય છે. જો સમજણ છે જ નહીં તો શરીરગત સંબંધો છે એમાં પણ ખટાશ આવી જાય છે. પછી બે સંતાનો વચ્ચે હોય કે સંતાન અને માતા પિતા વચ્ચે હોય, બે સંતાન વચ્ચે હોય કે સંતાન અને માતા પિતા વચ્ચે હોય, જો શરીરગત જ સંબંધ હોત તો પછી વિચારવાની કઈ જરૂર નથી. કારણ કે એક મા બાપના સંતાન છે તો એની વચ્ચે સંબંધ છે આ ઉંમર ટકી રહે, પણ એ ટકતા નથી. એનું કારણ શું છે? આપણે શરીરને સંબંધનો આધાર બનાવ્યો છે. જીવન સાથે સંબંધ છે પણ શરીરને માન્યો, એટલા માટે પ્રોબ્લેમ. તો સંબંધ તો એક જીવનનો બીજા જીવન સાથે છે. હમણાં હું થોડીક વાર પહેલા જ એક્ઝામ્પલ આપ્યું કે પતિ પત્ની સંબંધ, લગ્ન કરીએ ત્યારે બે વચ્ચે છે એટલો આકર્ષણ, બે એકબીજાને ગમતા હોય, પણ 2 વર્ષ કે 5 વર્ષ થાય ત્યાં એ ગમો બહુ મોટા અણગમામાં ફેરવાઈ જાય છે. એનું કારણ શું? કારણ કે જે સંબંધ જોયો તો એ શેના આધારે જોયો તો? શરીરના આધારે. શરીરમાં શું જોયું હતું? રૂપ જોયું હતું. હવે આ જે રૂપબળ ધનપદ છે તો નિરંતર નથી, ક્ષણિક છે. એટલા માટે એના આધારે જે શરીરના આધારે સંબંધ બંધાયો હતો એ સંબંધ છે એમાં પણ ડખા, પ્રોબ્લેમ જોવા મળે છે. એટલા માટે તમે જુઓ તો સમાજમાં અત્યારે છે જ્યાં લગ્ન વિચ્છેદ છે, ડાયવોર્સ છે, છૂટાછેડા છે, એના કેસ વધતા જાય છે. કારણ કે સંબંધનો આધાર શું હતો? શરીર. એવું જ અહીંયા છે. જો વધારે આપણે કડકાઈથી જોઈએ, માતા પિતાનો એમના સંતાન સાથે સંબંધ. તો શરૂઆતમાં સંતાન પ્રત્યે આમનો જે મોહ હતો એ મોહને જ આપણે છે એ સંબંધ મારી લીધો. અને મોહ છે એ શરીરગત હોય. શરીર ચેન્જ થાય, શરીર જેવું ચેન્જ થાય એવું જ આ મોહ છે એ ચેન્જ થઈ જાય છે. એટલા માટે સંબંધોમાં મીઠાશ બાળપણમાં જે હતી સંતાન પ્રત્યે એ આ ઉંમર સુધી છે એ ટકી રહેતી નથી, એનું મહત્વ રહેતું નથી. કારણ કે જો વ્યવસ્થિત થોડુંક, આ કડવો ઘૂંટડો છે ઉતારવો, પણ માણસ એટલે કે માનવ જાતિએ જેટલા પણ સંબંધ છે એ શરીરગત જ ઓળખા છે. એમાં છે એ જીવનને છે એ પ્રાધાન્યતા આપી શક્યું નથી. તો જે સંબંધ છે એ તો જીવનગત છે. અને આવી રીતના સંબંધપૂર્વક જ્યાં લોકો સાથે રહે છે એને આપણે પરિવાર કહીએ છીએ. નહીતર એક છત નીચે રહે તો છે પણ મનમેળ નથી. એટલે અંદરો અંદર જ છે એ
વિખવાદ છે, વેર છે, ઝેર છે, ઈર્ષા છે, દ્વેષ છે. એટલા માટે તો કુટુંબ છે એ વિભક્ત થયા. બરોબર? તો હવે સંબંધ છે એ સમજાય અને ખબર પડે કે આ જે સંબંધ છે એ એક જીવનનો બીજા જીવન સાથે છે. તો આપણે અહીંયા સમજાતા શરીર અને જીવન, તો જીવનની જરૂરિયાત શું હતી, શું સમજાતા આપણે અહીંયા? શરીરની જરૂરિયાત છે એ સુવિધા છે. એવી રીતના એક જીવનની બીજા જીવન પાસેથી અપેક્ષા શું હશે? શું લખ્યું હતું આપણે? ભાવ, સન્માન, આ બધી શું છે? જીવનની બીજા જીવન પાસેથી અપેક્ષા છે. એટલા માટે જ સંબંધનું બીજું નામ આપણે કહીએ છીએ અપેક્ષાઓ. અલગ અલગ સંબંધમાં આ અપેક્ષાઓ છે એ ભાવના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપે છે આ અપેક્ષાઓ? છે એ વસ્તુની છે કે ભાવની છે? ભાવની છે, લાગણીઓની છે, ઇમોશનની છે, ફિલિંગ્સની છે. ઇંગ્લિશમાં આવા બધા શબ્દ વાપરે આપણે. ઇમોશન, ફિલિંગ, ભાવ, લાગણીઓ અને સમજણની છે કે મારું સંબંધી મને સમજે. હું આ ભાવ અને લાગણી સાથેની અપેક્ષા સાથે હોય છું. એટલે તમે જે પણ અહીંયા સંબંધ લખાવ્યા છે આ બધા જ સંબંધમાં એક નિશ્ચિત અપેક્ષા છે, નિશ્ચિત ભાવની લાગણીઓ છે, લાગણીઓની અપેક્ષા છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે અપેક્ષા અહીંયા છે માતા પિતા સંબંધમાં પુત્ર પુત્રી પાસે, એ સેમ અપેક્ષાઓ, આ સેમ અપેક્ષાઓ એક મિત્રની બીજા મિત્ર પાસેથી હોય ના હોય. એટલા માટે તો એ મિત્ર મિત્ર સંબંધ છે, એ મા બાપ સંબંધ નથી. એવી જ રીતના માતા પિતાની પુત્ર પુત્રી પાસેથી જે સંતાન પાસેથી અપેક્ષાઓ છે, આમની પાસેથી પરસ્પરતામાં જે અપેક્ષાઓ છે, એ સેમ અપેક્ષા અહીંયા ગુરુ શિષ્યમાં હોય ના હોય. એટલા માટે તો એ અલગ સંબંધ છે. તો હરેક સંબંધ જેનું નામકરણ આપણે અલગ કર્યું છે એમાં અલગ અલગ પ્રકારની અપેક્ષાઓ છે, પણ એ અપેક્ષાઓ એ સંબંધમાં નિશ્ચિત છે. અને એ કયા સ્વરૂપે છે? કોઈ નિશ્ચિત ભાવ અથવા તો લાગણીઓ સ્વરૂપે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે સંબંધનું બીજી નામ જ અપેક્ષાઓ. દાખલા તરીકે અત્યારે આપણે મિત્ર નથી, પણ જેવા આપણે મિત્ર સંબંધે બંધાય એવી બેયની પરસ્પરતામાં આ લાગણીની અપેક્ષા ભાવના સ્વરૂપમાં ફિક્સ થઈ જાય. સમજાય છે? જ્યાં સુધી એક છોકરો એક છોકરી, બે છોકરી બે છોકરા પરસ્પરતામાં મિત્ર છે ત્યાં સુધી લાગણી અલગ છે અપેક્ષાઓના ફોર્મમાં. જેવા એ ભાઈ બહેન થઈ જાય એવી લાગણી એ અલગ છે પરસ્પરતામાં. જો એ પતિ પત્ની થઈ જાય તો પણ એ લાગણી છે એ અલગ અલગ છે અપેક્ષામાં. છે કે નહીં? તો આ રીતના હરેક સંબંધમાં જે લાગણીઓના અર્થમાં, ભાવના અર્થમાં અપેક્ષાઓ છે એ ફિક્સ છે, નિશ્ચિત છે. અને બસ એની જ સમજણ લેવાની છે. એ સમજણ આવી જાય એટલે એ અપેક્ષાઓ પૂરી થઈ શકે. એનો અર્થ એ સંબંધ છે એ સમજાઈ ગયો. અને ઓલું જે આપણે વાક્ય કહેતા હોય કે આખી જિંદગી હોય ગઈ, તું મને સમજી ન શકી, કે તું મને, તમે મને સમજી ન શક્યા. અહીંયા તો તું નથી બોલતા આપણે, આટલી લાગણી છે હજી, કે તમે મને સમજી શક્યા નહીં. શહેરોમાં તો તું તડાક બે બાજુ હાલે છે. બરોબર? તો હવે આ જે લાગણીઓના અર્થમાં અપેક્ષાઓ છે એ લાગણીઓ અસ્તિત્વમાં નિશ્ચિત છે અને એ નવ લાગણીઓ છે, નવ ભાવ છે. કોઈ પણ સંબંધમાં તમે જોશો તો આ નવમાંથી કોઈ એક અથવા તો એનું કોમ્બિનેશન હશે. તો પહેલો ભાવ નવમાંથી છે. કોઈ પણ સંબંધ હોય તો એમાં પહેલો ભાવ હોવો જોઈએ, એ છે વિશ્વાસ. જો વિશ્વાસ છે તો સંબંધ છે, જો વિશ્વાસ નથી તો સંબંધ નથી. તો એટલા માટે વિશ્વાસને કીધું આધાર. આ આધાર મૂલ્ય છે. અને આ ભાવનું બીજું નામ છે મૂલ્ય, પણ એટલા માટે આપણે કીધું હતું. અથવા તો ઇંગ્લિશમાં વેલ્યુઝ. એટલા માટે મૂલ્ય શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન એમ કહે છે. મૂલ્યોનું શિક્ષણ બાળકોને આપણે આપીએ. તો વિશ્વાસ છે એ પહેલું આધાર મૂલ્ય છે. આ સમજાણું? ક્લિયર? આ બધાને સમજાય છે? આમાંથી કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ સંબંધ, એ સંબંધ છે મિનિમમ જો એમાં
વિશ્વાસની લાગણી રહેલી છે. એટલે કે મિનિમમ કોમન ભાવ જે હરેક સંબંધમાં હશે એ કયો હશે? વિશ્વાસ. જો વિશ્વાસ જ નહીં હોય તો એનો અર્થ સંબંધ નથી. પછી કોઈ પણ હોય, પતિ પત્ની વચ્ચે હોય, ભાઈ બહેન વચ્ચે હોય, માતા પિતા વચ્ચે હોય, કે માતા પિતા અને સંતાન વચ્ચે હોય, ગુરુ શિષ્ય વચ્ચે હોય, કોઈ પણ સંબંધ હોય, વિશ્વાસ પછી આવા 9 નિશ્ચિત ભાવ છે. એમાંથી બીજો ભાવ છે એ કહીએ સન્માન, રિસ્પેક્ટ. અને સન્માનનું વિરોધી, સન્માન ન હોય તો એનું વિરોધી શું છે? અપમાન. બરોબર? તો કાં તો સન્માન છે અને સન્માનનો ભાવ નથી. એટલા માટે આ વસ્તુ સમજજો. સન્માન શું છે? એક ભાવ છે. અને જ્યારે આ ભાવનો અભાવ છે, એ નથી, એબસન્ટ છે, એને જ શું કીધું? એટલે કે આ નથી એ સ્થિતિને જ શું કીધું? એનો અભાવ કીધો. તો આપણે કોઈનું અપમાન કરતા હોય એમ નથી, એકચ્યુઅલી એનું સન્માન નથી કરી શકતા. એટલા માટે બાય ડિફોલ્ટ શું થશે? અપમાન જ. મને તમારી ઉપર અવિશ્વાસ છે એવું નથી, અવિશ્વાસ છે એવું નથી, પણ મારે તમારી ઉપર વિશ્વાસ જ નથી. તો વિશ્વાસ નહીં હોય એક ક્ષણે, એ સમયે, એ મોમેન્ટે અવિશ્વાસ જ હશે, અભાવ જ હશે. તો માણસ છે એ ભાવના કારણે દુઃખી નથી, પણ ભાવ નથી, એનો અભાવ છે, એ એના દુઃખનું કારણ છે. બરોબર? એટલે આની ઉપરથી સમજવાનું એ છે કે આ જે અભાવ છે એ અસ્તિત્વગત સચ્ચાઈ નથી, વાસ્તવિકતા નથી. આ છે એ અસ્તિત્વગત વાસ્તવિકતા છે. એટલે જો સમજવાનું હોય તો સમજવાનું આને છે, ભાવને છે. અભાવને સમજવાનું નથી. બરોબર? અવિશ્વાસને સમજવાનું નથી, દુઃખને સમજવાનું નથી, પીડાને સમજવાનું નથી, વિશ્વાસને સમજવાનું છે, સન્માનને સમજવાનું છે. આ આવી જશે તો આપોઆપ છે એ અભાવ દૂર થઈ જશે. તો બીજું છે એ સન્માન છે. ત્રીજું છે વિશ્વાસ, સન્માન. પછી કે મમતા, મમતા મૂલ્ય. માતા છે એ પોતાના સંતાન પ્રત્યે જે પોષણના ભાવ સાથે છે, એનું શરીર સચવાઈ રહે, એનું પોષણ, સંરક્ષણ થાય, એને શું કીધું? શું કીધું? મમતા. એના પછી આવે છે વાત્સલ્ય. વાત્સલ્ય એટલે જેમ માની અંદર મમતા છે એમ પિતાની અંદર વાત્સલ્યનો ભાવ છે. તો વાત્સલ્ય એટલે શું? તો કે મા ઈચ્છે છે કે મારા સંતાનનું શરીરનું પોષણ થાય. એવી જ રીતના વાત્સલ્યનો ભાવ એમ કહે છે કે મારું જે સંબંધી છે એના જીવનનું પણ પોષણ થાય. જીવનનું પોષણ એટલે શું? તો કે એના જે આશા, વિચાર, ઈચ્છા છે, મન છે, એ ઠીક રહે, એનું લાલન પાલન થાય, એનું સંરક્ષણ થાય, એને કીધું વાત્સલ્ય. તો માર્ગદર્શનનો ભાવ છે જે પિતાની અંદર પ્રધાનતઃ જોવા મળે છે, પણ માતાની અંદર હોય. એવું જ આવી રીતના હોય. મમતા છે ખાલી માતામાં જ હોય એવું નથી, પિતામાં પણ હોય. તો આ બધા જ ભાવ છે એ કોઈ પણ શરીરમાં હોઈ શકે. કારણ કે આ ભાવ છે એ બધા કેમાં છે? શરીરમાં છે કે જીવનમાં છે? જીવનમાં. એટલા માટે એ શરીર ઉપર આધારિત નથી, પણ જ્યારે આપણે પોતાને શરીર માનીને જીવતા હોય ત્યારે આધારિત છે. બરોબર? એના પછીનો ભાવ છે વિશ્વાસ, સન્માન, મમતા, વાત્સલ્ય. પછી આવે છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે તો કે જેણે પણ મારા વિકાસ માટે સહાય કરી છે, સહયોગ કર્યો છે, એના પ્રત્યે અહોભાવ હોવો, સ્વીકૃતિ હોવી, એને કીધું કૃતજ્ઞતા. દાખલા તરીકે મા બાપ છે એ આપણે નાના હોય ત્યારથી લઈને આપણને મોટા કરે છે, આપણા શરીરને સાર સંભાળ રાખે છે, ઠીક કરે છે, લાલન પાલન કરે છે. જ્યારે એ હું જોઈ શકું સંતાન તરીકે મા બાપનો આ રોલ, ત્યારે એના પ્રત્યે જે ભાવ આવે,
સ્વીકૃતિ આવે કે ઓકે તમે મારું આટલું ધ્યાન રાખ્યું એટલા માટે તો હું અત્યારે જીવતો છું, આટલું સમજું છું, વિચારું છું, એને કીધું કૃતજ્ઞતાનો ભાવ. અને જ્યારે એનો ભાવ નથી આવતો, સંતાન માટે માતા પિતા જેટલું કરે છે પણ સંતાનને એવું લાગે છે કે તમે મારા માટે કર્યું જ શું, તો ત્યારે કૃતજ્ઞતાનો અભાવ છે. કૃતજ્ઞતાનો અભાવ છે, એને કહી છે કૃતજ્ઞતા. તો સંતાન કૃતજ્ઞ નથી તો કૃતજ્ઞ છે. બરોબર? આ થયું કૃતજ્ઞતા, પાંચમું. એના પછી આવે છે છઠ્ઠું મૂલ્ય. કૃતજ્ઞતા પછી ગૌરવ. કૃતજ્ઞતા એટલે શું કીધું મેં? કૃતજ્ઞતા એટલે શું કીધું? તો કે જેણે મારા વિકાસ માટે કામ કર્યું છે એના પ્રત્યે મને શું હોય? કૃતજ્ઞતા હોય. જેણે સમગ્ર સમાજના વિકાસ માટે ફાળો આપ્યો છે એના પ્રત્યે આપણને ગૌરવ હોય. એટલે ગાંધીજી, મહાત્મા ગાંધીજી છે, સ્વામી વિવેકાનંદ છે, આવા જેટલા પણ સોસાયટલ સામાજિક લોકો છે એના પ્રત્યે આપણને ગૌરવ હોય, કારણ કે એને ઓલ ઓવર સમાજ માટે કંઈક કામ કર્યું છે, સમાજ ઉપર આવે એના માટે કામ કર્યું છે. તો જે પણ વ્યક્તિ જેણે સમાજના ઉદ્ધાર માટે, સમાજના વિકાસ માટે કામ કર્યું છે એના પ્રત્યે મારા જીવનની અંદર જે ભાવ આવશે એ ગૌરવનો ભાવ આવશે. બરોબર છે? એવી જ રીતના આગળ સન્માન ગૌરવ પછી જોઈએ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે, શ્રદ્ધાના ભાવને શું કહેવાય? શું કહેશો તમે? શ્રદ્ધા એટલે? શ્રદ્ધા કોને કહેવાય? ના, શબ્દ તો આ સાંભળો જ હશે, શ્રદ્ધા. શ્રદ્ધા એટલે? શ્રદ્ધા એટલે શું થાય? શ્રદ્ધા એટલે વિશ્વાસ. તો વિશ્વાસ તો અહીંયા લખ્યું છે, તો આને અલગ શું કામ નામ આપીએ છીએ? માનતા. એટલે બરોબર છે, એને સમજાવો છે. બોલો છો બરોબર જ, તમે સમજાવો. હા, તો એ તો વિશ્વાસ જ નહીં થાય. તો બેને અલગ અલગ લખવાનો અર્થ શું? વિચારો છો. બરોબર છે. જો આ વિચારવાનું મશીન ચાલુ કરવું જ પડશે તો જ આ સમજાય. અમે છોકરાઓને પૂછીએ, છોકરાઓના ક્લાસ લેતા એમાં પૂછીએ તો એમાં એમ જ થાય. આપણે પૂછીએ સન્માન એટલે, તો કે માન, આદર, સત્કાર. આ શું થયું? આ સમાનાર્થી શબ્દો છે કે આનો અર્થ છે? આ તો બધા એના સમાન અર્થી શબ્દો છે. એટલે જ્યારે હું પૂછું શ્રદ્ધા, તો શ્રદ્ધા એટલે વિશ્વાસ, વિશ્વાસ એટલે શ્રદ્ધા. એવી જ રીતના મમતા અને વાત્સલ્ય સરખું જ લાગશે. વાત્સલ્ય અને વિશ્વાસ એ સરખું લાગશે, સન્માને. તો આ જેટલા પણ ભાવ છે એકચ્યુઅલી ગોટાળો આ જ છે. જો આ આપણને સમજાતું નથી ને એટલા માટે આપણે કોઈને આપી નથી શકતા. આપણને તો એમ લાગે કે ના, હું તો તારામાં શ્રદ્ધા છે જ ને, પણ શ્રદ્ધા છે શું એ ખબર હોય તો ને. તો આપણી પાસે નામના નામે, સમજના નામે આ જે શબ્દો છે એના સમાનાર્થી શબ્દો છે, એનો મતલબ નથી આપણી પાસે. આપણે એને જોયા નથી, સમજ્યા નથી. જેવી રીતના ભૌતિક વસ્તુઓ આપણને પકડાય છે ઇન્દ્રિયોથી, એવી રીતના આ વસ્તુ પકડાતી નથી. જેમ કે હું એમ કહું કે આ ખુરશી છે એ તરત જ તમને સમજાઈ જશે. હું એમ કહું કે આ માર્કર, તો માર્કર એટલે શું? શું થાય માર્કર એટલે? હે? માર્કર એટલે બ્લેક બોર્ડમાં લખવા માટે અથવા તો વ્હાઇટ બોર્ડમાં લખવા માટેની પેન. જે આવડી હોય, આવી હોય, આવા કલરની હોય, એની અંદર સાઇન હોય, એ સાઇન પૂરી થઈ જાય, હોય તો લખાય, ન હોય તો ન લખાય. આ બધું તમે સમજાવી ગયા. હું એમ કહું શ્રદ્ધા એટલે, આ શ્રદ્ધાનો ભાવ છે એટલે, શ્રદ્ધાનો ભાવ છે, લાગણી છે, મૂલ્ય છે, વેલ્યુ છે. એટલે એને એવી રીતના સમજાવો, ઉદાહરણથી જેમાં પેનને સમજાવી, માર્કરને.
સમજાવી શકો? ટ્રાય કરો. તો આવી જ પરિસ્થિતિ, એટલા માટે સંબંધોમાં પ્રોબ્લેમ છે. આ મૂળ પકડાતું નથી. પહેલા દિવસે આપે સરસ પ્રશ્ન પૂછ્યો તો, હજી મને યાદ છે. શું? તો કે સાહેબ તમે આ બધી લખી, આનો હેતુ શું? ઈશ્વરભાઈએ પ્રશ્ન પૂછ્યો તો બીજા દિવસે. હેતુ આ છે કે આપણે ઉપર ઉપર જ વાત કરીએ છીએ. આપણને કોઈક કહે કે શ્રદ્ધા એટલે શું, તો આપણી પાસે એના સમાનાર્થી શબ્દ જ હોય વધી. એ આપણે ભણ્યા છીએ એટલે, નહીતર એટલું એ ના હોય. પણ હવે એની અંદર ડૂબકી લગાડવાની આવે, પૂછે કે એટલે શું એમ, એટલે વાસ્તવિકતા સ્વરૂપે તમને શું દેખાય છે? જેમ તમને આ વ્હાઇટ બોર્ડ દેખાય છે, આ દેખાય છે, હું દેખાઉં છું, એમ આ એ તમારી અંદર છે જ, અથવા આ તને તમારી અપેક્ષા છે, તો આને તમે કઈ રીતના જોવો છો? તો શ્રદ્ધા એટલે શું? તો હું અહીંયા વ્યાખ્યા આપવાની ટ્રાય કરું છું. તમે લોકો બરોબર લાગે છે કે નહીં કહેજો. શ્રદ્ધા એટલે શું? તો કે મારા સિવાય કોઈ વ્યક્તિની અંદર હું કંઈક શ્રેષ્ઠતા જોઉં છું. શ્રેષ્ઠતા, એ શ્રેષ્ઠતા મારી અંદર કઈ રીતના આવી જાય, મારા આચરણની અંદર કઈ રીતના આવી જાય, એનો ભાવ એટલે કીધું શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? તો કે હું કોઈની અંદર કંઈક શ્રેષ્ઠતા જોઉં છું. એ શ્રેષ્ઠતા કંઈક સારો, શ્રેષ્ઠતા એટલે કંઈક સારો, સદગુણ. સમજાણું ને? એ સદગુણ, એ શ્રેષ્ઠતા, એ સારપ મારી અંદર કેવી રીતના આવી જાય, એના માટેનો ભાવ, એના માટેનો પ્રયાસ મારા આચરણની અંદર આવે, એના માટે એને શું કીધું? શ્રદ્ધા. આ થઈ શ્રદ્ધાની ખરી વ્યાખ્યા. આપણે ઘણી વાર કહેતા હોય, જે આપણે કહેવાની ટ્રાય કરી કે હું કોકમાં માનું છું એમ. ધારો કે કોઈ ભગવાન છે, દેવી દેવતા છે, કોઈ સારો આત્મા છે, પુણ્યાત્મા છે, તો હું માનું છું એટલે શું? ક્યારે એને માયના કહેવાય? અથવા એ જે ભગવાન છે, દેવી દેવતા છે, સારો પુણ્યાત્મા છે, એ ક્યારે ખુશ થશે? તમે એમ કહેશો કે હું તમને માનું છું એટલે વાહ વાહ સરસ, બહુ સારું, તથાસ્તુ એમ કહેશે? ક્યારે એને સંતોષ થશે, ક્યારે એ ખુશ થશે? તો કે જ્યારે આપણી અંદર, જ્યારે આપણે એની અંદર એ શ્રેષ્ઠતા છે, જે આત્માની અંદર, દેવી દેવતાની અંદર, પુણ્યાત્માની અંદર, એ શ્રેષ્ઠતા કેવી રીતના મારી અંદર આવે અને એ આચરણ સાથે હું જીવવા માટે તત્પર થાવ, એ મારી અંદર છે એ ભાવ બને, એને હું કહીશ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે જેને હું માનું છું, એના વિશે હું ગુણગાન કરું, એને હું આરતી ઉતારું, એને હું દીવાબત્તી કરું. એ શું છે? એ તો બહુ નાનો ભાગ છે એનો. એ જે તમે શ્રદ્ધા, એના માટે હું હમણાં અંબાજી ગયા ને બધા લોકો, કાં તો કે માતાજીમાં શ્રદ્ધા છે, માતાજીમાં શ્રદ્ધા છે, અહીંયા દર્શન કરવા જાય આપણે. એના માટે આખી આ રોડ ઉપર વ્યવસ્થા, આટલા લોકો દાન કરે, પુણ્ય કરે. અલ્ટિમેટલી માતાજી અહીંયા બેહી તમે બધા જાઓ છો, એ ઈચ્છતા શું હોય છે? જો કોઈક સારો માણસ હશે, પુણ્યાત્મા હશે માતાજી, તો એ જ ઈચ્છતા હશે ને કે આ માણસો જે મારી પાસે આવે છે, જે મારી અંદર કંઈક શ્રેષ્ઠતા જોવે છે, એ શ્રેષ્ઠતા સાથે પોતે આચરણમાં એ જીવતા થાય. નહીં કે મને શ્રીફળ વધારે અને હું ખુશ થઈ જઈશ. પણ માણસ તરીકે આપણી પાસે સહેલું શું હતું? સહેલું એ જ હતું, અગરબત્તી કરી નાખો, 9 દિના નવરાત્રિના 9 દીવા કરો, હજી કાંઈક થાય તો થોડાક પ્રવચન કરો, ગુણગાન કરો. પણ એ જ ગુણગાન કરવા વાળું વ્યક્તિ જો ઘરમાં છે, એ માતાજીના જે ગુણગાન કરે છે, એ ઘરમાં છે, એ સ્ત્રી ઉપર હાથ ઉતારતો હોય, તો શું માતાજી એનાથી પ્રસન્ન થશે? એ ગુણગાનથી? શું એ મારી શ્રદ્ધા છે? એ નથી. એટલા માટે જ અત્યારે જે સંસારમાં, સંબંધોમાં દુઃખ છે, એ દુઃખ જોવા મળે છે. પેલા જ દિવસે જે પેલા બેન કહેતા હતા એ ખોટું નહોતું, તો આપણે નથી સમજ્યા શ્રદ્ધાને. આપણી પાસે શ્લોક તો છે બહુ સારા. સંસ્કૃતમાં ઓલો શ્લોક છે, યત્ર નાર્યંતી પૂજ્યંતે તત્ર વસ્તે રમંતે દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે, અહીંયા દેવતાની
વસવાટ છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન છે. કેટલું સમજ્યા આપણે? શું હતું એ? અપેક્ષા શેની હતી? જે એ શ્રેષ્ઠ આચરણ સાથે હતું એ વ્યક્તિની અપેક્ષા શું હતી? એ મારી વાતોના ગુણગાન કરે, મને દીવા કરે, મન શ્રીફળ વધારે, ફૂલહાર ચડાવે, અગરબત્તી કરે, મારા માટે છે આળોટીને આવે, એ અપેક્ષા હતી. હું જે વસ્તુને પામ્યો છું, સમજો છું, એ આચરણ સાથે જીવે એ અપેક્ષા. અને આપણે રહી ગયા અહીંયા જ, એને જ એટલામાં જ પૂરું માની લીધું કે ભાઈ બસ આપણે દીવાબત્તી કરી લ્યો એટલે એ કરો, એની ના નથી, એ કરો, પણ એ પૂરું નથી, એ પૂરતું નથી. એટલા માટે શ્રદ્ધા સમજાણું નથી. તો શ્રદ્ધા એટલે પૂરું ક્યારે થશે? ક્યારે આપણે કહી શકશું કે મને તમારામાં શ્રદ્ધા છે? તો જેને હું કહું છું શ્રદ્ધા છે, એની અંદર હું કંઈક શ્રેષ્ઠતા જોઉં છું, એની અંદર મારા કરતા કંઈક સારા ગુણો છે એ જોઉં છું. એ ગુણ હું ક્યારે મારા આચરણમાં લઈ આવું, એના માટે હું તત્પર બનું, એના માટે હું કામે લાગું. બાકી તો આપણે ગંગાને છે એ પૂજા શ્રદ્ધા કરી અને પ્રદૂષિત કરી દીધી છે. અને 5-10 વર્ષથી કંઈક એના શુદ્ધિકરણનો પ્રોગ્રામ ચાલુ છે, હજી શુદ્ધ નથી થયું. એના કારણે આપણને જે શ્રદ્ધા સમજાણી છે એના કારણે. હમણાં આ જે અંબાજીનો પ્રોગ્રામ ચાલતો હતો તો હું અહીંયાથી સ્કૂલે આવતો હતો, હજી ફૂલ ફોર્મમાં ચાલુ નહોતો થયો, એટલે આ રસ્તા ઉપરથી હાલીને અવાય એવું હતું. એમાં મને એક છે એ જીઈબીના કર્મચારી મળ્યા રસ્તામાં વચ્ચે, હાથુચો કર્યો, બેહાડ્યા મારી ગાડીમાં અહીંયા સુધી, ડભોળા પાટિયા સુધી આવ્યા. એને કીધું શું કામ? મેં કીધું વાત થઈ અમારે. એટલે કે આ જોને યાત્રા છે ને, પાવરના ફોલ્ટના માણસો એટલી ગંદકી કરી મૂકશે અહીંયા, જે અફરા તફરી. હું એમ નથી કહેતો માતાજીમાં શ્રદ્ધા ન રાખો, એની ઉપર ભાવ ન હોય, પણ અલ્ટિમેટલી અહીંયા જઈને તમે કરો છો એ જો ભાવ છે, એ જો શ્રેષ્ઠતાની સ્વીકૃતિ છે, તો એ તો ઘરે બેઠા થઈ શકશે. અંથાય આપણે કહીએ છીએ ને કે કણકણમાં ને મણમણમાં તો એનો વસવાટ છે જ, તો ત્યાં જ જાહુ દર્શન દે અને કૃપા કરશે તમારી ઉપર. કેવડું આયોજન! કેટલા સરકારી વિભાગો છે એ આવા આયોજનમાં રહેતા, અને આવા તો અનેક પ્રસંગો. આ એક થોડું છે, આપણે આવા તો આપણા સમાજમાં જે અનેક પ્રસંગો છે એ ના હોવા જોઈએ, એ હોવા જોઈએ, ના હોવા જોઈએ એમ નથી કહેતો, પણ એનો હેતુ શું છે એ તો પકડાય. નહીતર રહી જશે કેમાં? કર્મકાંડમાં જ રહી જશે. તો એક છે 7મો ભાવ, એ છે શ્રદ્ધાનો ભાવ છે. એના પછી 8મો કયો છે? તો જેની અંદર શ્રદ્ધા છે એની અંદર નિષ્ઠા બને છે. શ્રદ્ધા પછી કયો આવશે? છેલ્લો આવે છે એ પ્રેમનો મૂળ ભાવ છે, પ્રેમ. અને શ્રદ્ધા પહેલા આવે છે આઈ થિંક સ્નેહ ભાવ, બાકી રહી ગયું સ્નેહ. બરાબર. સ્નેહ એટલે શું? તો કે જે મારું સંબંધી છે, જે મારું સંબંધી છે પરિવારમાં, બરોબર, એના પ્રત્યે નિર્વિરોધિતા. એના પ્રત્યે વિરોધ ન રહેવો, ઈર્ષા ન રહેવી, દ્વેષ ન રહેવો. જો ઈર્ષા કે દ્વેષ છે, વિરોધ છે, એનો અર્થ સ્નેહ નથી. તો ઈર્ષા, વિરોધ, દ્વેષ એ સ્નેહનો ભાવ છે કે સ્નેહનો અભાવ છે? સ્નેહનો અભાવ. તો કોઈને આપણે ઈર્ષા દ્વેષ કરીએ છીએ એનો અર્થ એની પ્રત્યે સ્નેહ નથી જ. તો સ્નેહ એટલે સામેવાળો જે સંબંધી છે એના પ્રત્યે મને ટોટલ નિર્વિરોધ, એના પ્રત્યે કોઈ વિરોધ જ નથી. ટોટલ નિર્વિરોધ એટલે શું? તો કે બિનશરતી સંબંધ. આને કીધું સ્નેહ. સંબંધ છે તો છે, હવે એમાં જે ગુણ છે, અવગુણ છે, એ બધા મારા જ છે, એની સાથે એની સ્વીકૃતિ. આને કીધું સ્નેહ. આ જ્યારે હોય ત્યારે આપણે કહી શકીએ પતિ પત્ની સંબંધમાં કે મને છે એ તારા પ્રત્યે સ્નેહ છે.
નહીતર ગુણ હોય એના કારણે તો સ્વીકૃતિ ખરી, પણ અવગુણ છે એની સ્વીકૃતિ નહીં. એ મારાથી દૂર રહે. તો એ સ્નેહ નથી. સ્નેહ એટલે તો વ્યક્તિ પ્રત્યે નિર્વિરોધિતા, મને એના પ્રત્યે કોઈ વિરોધ જ નથી. જે જેવો છે એવી સ્વીકૃતિ, એમાં જે સારાઈ છે એની સ્વીકૃતિ, અને જો કોઈ અવગુણ છે તો અવગુણને કઈ રીતના હું ઠીક કરું એના માટેની મારી તૈયારી. એને કીધું સ્નેહનો ભાવ. પ્રેમ. પ્રેમ એટલે શું? તો કે જેવી રીતના વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે, એમ પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. એટલે શું? તો કે હવે આ વિશ્વમાં, આ દુનિયામાં, આ જગતમાં કોઈ અન્ય નથી. બધા પ્રત્યે સંબંધની સ્વીકૃતિ. અહીંયા નિરંતર સુખ છે એ કમ્પ્લીટ થાય છે. અહીંયાથી સુખની શરૂઆત થાય છે વિશ્વાસથી. જ્યારે હું આ બધા મૂલ્ય પોતાનામાં એક પછી એક છે એ પૂરા કરું છું, ત્યારે પ્રેમમાં છે એ નિરંતર સંબંધ. કારણ કે હવે કોઈ સંબંધી છે ને એવું લાગતું જ નથી, મને બધા પોતાના લાગે છે. તો જે વ્યક્તિ પ્રેમની અનુભૂતિ સાથે છે, પ્રેમ મૂલ્ય સાથે છે, એના માટે કોઈ વ્યક્તિ છે એ અન્ય નથી. એના માટે જ્ઞાતિ, જાતિ, દેશ, આ બધી જ વસ્તુ છે એ એક બાજુ રહે છે. એ ક્યાં કુળનો છે, એ ક્યાં કુટુંબનો છે. તો જે વ્યક્તિની અંદર આ ભાવની સ્વીકૃતિ છે કે હવે મને દુનિયાનું કોઈ વ્યક્તિ છે એ અન્ય લાગતું નથી, પોતાનું અને પારકું નથી, જે બોર્ડર વિના હવે વ્યક્તિને જોવે છે, એને કીધું પ્રેમનો ભાવ હોવો. તો આ દૈવીય ગુણ છે. અહીંયા સુધી આપણે પહોંચવાનું છે બધાએ. એ વિના નિરંતર સુખ છે એ સંભવ નથી. શું કામ આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ? કારણ કે એને દુનિયાના માણસોને આ રીતના જોયા એટલા માટે. એની અંદર એ ભાવ હતો, એ ભાવને પહોંચી શક્યા, પામી શક્યા એટલા માટે. તો એને યાદ કરીને આપણે જે કર્મ કરીએ છીએ, કાંડ કરીએ છીએ, કર્મકાંડ એ તો કરીએ જ, પણ સાથે સાથે એ ભાવ મારી અંદર કઈ રીતના આવી જાય એના માટે પ્રયાસ કરીએ. તો વિશ્વાસથી આપણી પોતાને સમજવાની યાત્રા ચાલુ થાય છે અને પ્રેમમાં પૂરી થાય છે. જેવો હું પ્રેમ મૂલ્ય સાથે ભરાઈ જાઉં છું, એટલે કે હવે મને વિશ્વમાં કોઈ વ્યક્તિ છે એ બીજું લાગતું નથી, અન્ય લાગતું નથી, પારકું લાગતું નથી. ત્યારે હું પોતાની અંદર જોઉં છું કે હું આ પ્રેમ મૂલ્ય સાથે છું. ત્યારે મારા નિરંતર સુખની જે યાત્રા છે એ પૂરી થાય છે. હવે હું નિરંતર સુખી છું. અને જ્યારે હું નિરંતર સુખી એટલે કે પ્રેમ સાથે છું, તો પ્રેમ પૂર્ણ મૂલ્ય છે. એટલે કે એની અંદર સ્નેહ મૂલ્ય, શ્રદ્ધા, ગૌરવ, કૃતજ્ઞતા, વાત્સલ્ય અને વિશ્વાસ બધા જ મૂલ્ય સમાહિત જ છે. તો પ્રેમ છે એ ગુરુ મૂલ્ય છે. ગુરુ મૂલ્ય એટલે મોટું મૂલ્ય. ગુરુ મૂલ્ય એટલે આ ગુરુ શિષ્ય વાળું નહીં, સંપૂર્ણ મૂલ્ય છે, જેની અંદર બીજા બધા જ મૂલ્ય છે એ સમાહિત છે. એટલે પ્રેમ મૂલ્ય આવી ગયું એનો અર્થ છે બીજા બધા મૂલ્ય તો મારી અંદર છે જ. પ્રેમ મૂલ્ય સાથે છું એનો અર્થ હું વિશ્વાસ સાથે છું જ, સન્માન સાથે છું જ, સ્નેહ સાથે છું જ. આ બધા જ મૂલ્ય મારી અંદર છે જ. હવે આ બધા જ મૂલ્યોને આપણે જો વન બાય વન સમજીએ અને આ મૂલ્ય સાથે આપણે પરિવારમાં છે એ અલગ અલગ સંબંધોમાં જીવીએ, તો પરિવારમાં જેટલા પણ અત્યારે ઝઘડા, કંકાસ, પીડા, પ્રોબ્લેમ છે એ બધા જ સોલ્વ થઈ જાય. તો એના માટે છે પહેલા વિશ્વાસથી સ્ટાર્ટ કરીએ. તો વિશ્વાસ એટલે શું? વિશ્વાસને આપણે સમજીએ, આને ડિટેલમાં જોઈએ. આ બે મૂલ્ય છે એ આપણે થોડાક ડિટેલમાં જોશું. આ બધા છે એ અત્યારે જે મેં ચર્ચા કરી એમાં એક લાઈનમાં તો વાત આવી જ ગઈ, એટલે એને એટલે અત્યારે આપણે ચર્ચા નહીં કરી શકીએ. જો આપણે 8 દિવસની પૂરી શિબિર કરીએ ને, આખા દિવસ હોય 8 દિવસ, તો એમાં છે આ બધા જ મૂલ્યને આશરે 5-6 કલાક સુધી ચર્ચા કરવામાં આવે. એક મૂલ્ય ઉપર એક મૂલ્ય ઉપર લાંબી ચર્ચા હોય. એટલે કે જે રીતના મેં તમને કીધું કે આ પેન એટલે શું અને તમે સમજાવી ગયા, જોઈએ ગયા,
એ રીતના તમે છે એ શિબિર પછી જોઈ શકો કે ઓકે વિશ્વાસ એટલે શું, આ એટલે શું, એકચ્યુઅલમાં વિશ્વાસ એટલે કેવા શું માગે છે, કઈ રીતના હું, આપણે અહીંયા એક શબ્દ છે ને આત્મવિશ્વાસ, તો કઈ રીતના હું આત્મવિશ્વાસ સાથે જીવું અને મારી આવનારી પેઢીમાં એ વસ્તુને સ્થાપિત કરી શકું, ટ્રાન્સફર કરી શકું. તો ક્યારે આપણે એમ કહીએ છીએ કે મને તારી ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ મૂલ્ય એટલે શું કયો છે? વિશ્વાસ એટલે શું? યસ, વેરી ગુડ. હે? ભરોસાપાત્ર. તો વિશ્વાસ મેં કીધું એમ બરોબર છે, વેરી ગુડ. ભરોસો એટલે, અથવા તો આ સ હોય, ગુજરાતી થોડુંક કાચું છે. ભરોસો એટલે, વિશ્વાસ એટલે ભરોસો, ભરોસો એટલે વિશ્વાસ. સાહેબ ઉના જેવું. રામનું ઘર ક્યાં છે? શ્યામની સામે. શ્યામનું ક્યાં છે? રામની સામે. બેયનું ક્યાં છે? તો એકબીજાની સામે. છેલ્લે ક્યાં હે એ તો તમને ન જ ખબર પડે, એડ્રેસ એનું તમને ન ખબર પડે. તો સમાનાર્થી શબ્દો નહીં, અર્થ કયો શું છે? વિશ્વાસ એટલે તમે ટ્રાય સારી કરી, પણ અલ્ટિમેટલી આપણે ક્યારે કહીએ છીએ કે આને વિશ્વાસ કહેવાય? બોલો. ભરોસો એટલે વિશ્વાસ, વિશ્વાસ એટલે ભરોસો, એટલે ટ્રસ્ટ. ઇંગ્લિશ આવડતું હોય હજી એક શબ્દ કહે ટ્રસ્ટ, પણ એટલે શું? જેમ મેં અહીંયા કીધું શ્રદ્ધા, બરોબર, એવી જ રીતના સ્નેહ, પ્રેમ, બરોબર, આ ગૌરવ, કૃતજ્ઞતા, વાત્સલ્ય, મમતા, એમ. વિશ્વાસ એટલે શું? બરોબર છે, ટ્રાય કરો, બોલશો તો ખ્યાલ આવશે આપણે કેટલું સમજીએ છીએ. અને આમાં શરમાવા જેવું નથી, બધાની સ્થિતિ હરખી જ છે. બરોબર, બધાની સ્થિતિ હરખી છે. શું? તો કે કોઈને કાંઈ ખબર નથી, એવું એકરૂપતા નથી. તમે આ બધી વસ્તુની વ્યાખ્યા જોશો ને, અલગ અલગ બુક વાંચવાનો કોઈને શોખ હોય, વાંચતા હોય, તો અલગ અલગ કવિઓએ એવી આમ ગાથાઓ લખી હોય વિશ્વાસ ઉપર, શબ્દોનો આમ એવો રોમાંચ હોય. પણ એને પૂછે તું વિશ્વાસપૂર્વક જીવસ તારા ઘરમાં જ, તારા સંબંધીમાં જ, તો ખબર પડે એ બધા ચોપડીઓના શબ્દો છે એ બધા નીચે આવી જાય. તો અલ્ટિમેટલી વિશ્વાસ છે એ છે શું? હું આચરણમાં એને કઈ રીતના જોઉં છું. યસ, ટ્રાય કરો છો, ગુડ. વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે આપણે શું કહીએ? जैसे हमें किसी पे विश्वास होता है तो हम अपने बच्चे या अपने परिवार के किसी भी सदस्य को उसके भरोसे भेज वहाँ पे रख के जा सकते हैं. बराबर. हमें इस पे विश्वास है, हम यहाँ पे हमें बच्चे को कोई नुकसान नहीं होगा. કોઈ નુકસાન નહીં હોગા, બરોબર છે. અને નુકસાન નહીં થાય એનો અર્થ છે એ વ્યક્તિ છે એ સુખ, ખુશ હશે, સંતોષમાં હશે. તો જ્યારે આપણે એમ કહીએ, બરોબર છે, તો આની વ્યાખ્યા આપણે કઈ રીતના કહીએ કે જ્યારે આપણે એમ કહીએ કે બીજો વ્યક્તિ છે જેની ઉપર મને વિશ્વાસ છે, એ બીજો વ્યક્તિ મારું કાંઈ અહિત નહીં કરે, એટલે કે મારા સુખ કે મારી સમૃદ્ધિમાં સહાયક છે, ક્યાંય બાધક નથી. और एक मैं श्रद्धा के लिए एक कबीर दास का दोहा कहना અરે चाहती हूँ. બોલો બોલો. कबीर दास जी ने एक दोहा कहा था, हम्म. पत्थर पूजे हरि मिले तो मैं पूजू पहाड़, इससे तो चाकी भली पीस खाए संसार. બઢિયા, વાહ, જોરદાર. હા, સરસ. કબીરનો આ દોહો છે. કબીરના ઘણા એવા દોહા છે, તમે જોશો તો. હા, બોલો જે કયો છે. થોડીક કોકને નીંદર આવતી હોય તો એ જાગી જાય, થોડાક દોહા બોલીએ તો. बड़ा भया तो क्या भया, जैसे पेड़ खजूर, पंछी को छाया नहीं पर फल लागे अति दूर. બરોબર છે, બરાબર. સમજાવવું જોઈએ એટલે બધાને तो ખ્યાલ આવે. इसमें पत्थर पूजने का બંધ છે, બંધ. નીચેથી જોવો તો ચાલુ છે, તો નજીક રાખજો. तो पत्थर का ये कहा कि पहाड़ बहुत बड़ा होता है, अगर थोड़े छोटे पत्थर को पूजने तो सब मिल जाता है, तो पहाड़ को पूजो तो बहुत सारा मिल जाता है. इससे तो हमारे घर की चाकी अच्छी होती, हम पीसते हैं, उससे गऊ पीस के आटा निकलता है, आटा संसार पीस के खाता है. और खजूर का पेड़ बहुत बड़ा होता है और उसके जो
फल भी अति दूर लगते हैं, इसलिए वो पक्षी भी नहीं खा सकते और किसी को छाया भी नहीं हो सकती। इससे ये नहीं कि बड़ा हुआ तो वो हमारे लिए अच्छा ही होगा, बड़ा होने के कारण ये नहीं होता कि हमें हमें कोई सुख देगा वो। બડા બઢિયા. તો મોટું જશે તો એ સુખદાયી જશે, ઉપયોગી જશે એવું જરૂરી નથી, એવું એક વાત કરી. અને ભાઈ પથ્થર પૂજો કે એ પથ્થર જે પહાડમાં રહ્યો છે એ આખો પહાડ પૂજો, બે વસ્તુ તો એક જ છે ને એના કરતાં ઉપયોગી કઈ છે તો કે આપણે જે આટા ચક્કી જેનાથી આપણે આટાને પીસીએ છીએ એ મોટી છે, કારણ કે એ ખાવા માટે ઉપયોગી લોટ તો બનાવે છે. એ રીતના આનો ભાવાર્થ છે. એટલે ઘણા લોકોએ જિંદગીને સમજવા માટે ઘણો સમય લગાડ્યો છે અને આવા બધા લોકોએ કાંઈક તો સત્યની નજીક ગયા છે, એટલા માટે તો આ લખ્યું છે, બરોબર ને? એવી જ રીતના આપણે હવે જો વિશ્વાસને સમજીએ, બેને કીધું એમ, તો વિશ્વાસ એટલે અહીંયા લખ્યું, જ્યારે આપણે કોઈને કહીએ કે મને તારી ઉપર વિશ્વાસ છે, એનો અર્થ શું? તો કે એ બીજા વ્યક્તિને આપણે પોતાના સુખમાં ક્યાંય બાધક જોતા નથી, સહાયક જોઈએ છીએ. એટલે કે એ વ્યક્તિ મને સુખી કરવા માગે છે, સમૃદ્ધ કરવા માગે છે. જ્યારે આપણે એવું જોઈએ ત્યારે જ આપણે એમ કહેવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે મને તારી ઉપર વિશ્વાસ છે, મિનિમમ. તો હવે આ વિશ્વાસને આપણે સમજવો હોય, આ ઇન્ટરેસ્ટિંગ છે. હવે અહીંયા ધ્યાન રાખજો, હું અમુક અહીંયા પ્રશ્ન લખું છું વિશ્વાસને સમજવા માટે, બરોબર? તમે લોકો એનો આન્સર દેજો. જ્યારે જેમ કે આપણે એમ કહીએ કે હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું, તો આ ધારો કે પ્રશ્ન હોય તો આનો જવાબ શું આવે? તમે બધા પોતપોતાની જાતને છે એ હંમેશા સુખી કરવા ઈચ્છો છો? વિશ્વાસ એટલે શું એ સમજવા માટે અમુક પ્રશ્ન પૂછું છું. શું લાગે છે આનો જવાબ શું આવે? તમે બધાએ પોતપોતાની જાતને પૂછો, હંમેશા તમે પોતાને છે એ સુખી કરવા ઈચ્છો છો? હા, તો આનો જવાબ શું આવશે? કે હા, યસ. બીજું, હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું. આનો જવાબ શું આવે? હું પોતાની જાતને તો હંમેશા સુખી કરવા ઈચ્છું છું, હું બીજાને હંમેશા સુખી કરવા જ ઈચ્છું છું. શું આવે એનો જવાબ? આપણે બીજાને છે હંમેશા સુખી કરવા ઈચ્છીએ છીએ? હા. શું આવે આનો જવાબ? શું લાગે? બધા લોકો વિચારીને કહો, શું આવે? તો કરી નાખું. હા. બીજો પોતાને હંમેશા સુખી કરવા ઈચ્છે છે. આનો જવાબ શું આવે? બીજો છે એ પોતાની જાતને હંમેશા સુખી જ કરવા માંગે છે. શું જવાબ આવે? હા, કારણ કે જેમ હું પોતાને સુખી કરવા માંગુ છું એમ બીજોય પોતાના માટે તો પોતે જ હશે ને, એ સુખી જ કરવા માંગે છે, બરોબર ને? રેડી? બરોબર. હજી એક અહીંયા પ્રશ્ન પૂછું છું. પૂછી નાખો. બીજો હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે અથવા માગે છે. આનો જવાબ શું આવે? બીજો હંમેશા મને સુખી કરવા માગે છે. શું છે આમાં? હા કે ના? બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા માગે છે. વિચારીને કહેજો. બીજો એટલે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય એને તમે ધારી શકો તમારા સિવાય.
જેમ કે તમારા સાસુ સસરા પતિ પત્ની છોકરા એ બીજા, એ તમને હંમેશા સુખી કરવા ઈચ્છે છે? શું લાગે છે? હા લાગે છે. અહીંયા અમુક લોકોના ચહેરા ઉપર પ્રશ્નાર્થ છે. વિશ્વાસ છે એટલે આપણે વિશ્વાસ રીએ છે. વિશ્વાસને સમજવા માટે જ આપણે પૂછીએ છીએ. જો વિશ્વાસ હોય તો બરોબર છે, આ જ છે. પણ અહીંયા આપણે લખ્યું હા, બાકી અહીંયા ઘણા લોકો ના કહે હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું. કે ના એમ નહીં, બધાને નથી ઈચ્છતો સુખી કરવા. અમુક કે મારું લિસ્ટ છે સાહેબ, એ લોકો તો દુઃખી થાય તો જ બરોબર છે, તો જ હું સુખી થાઉં છું. બરાબર. એવી જ રીતના તો સારું, તમે બધા સારું વિચારો છો. બાકી આ જે ચોથું વાક્ય છે, બીજો હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે, એમાં તો પ્રશ્નાર્થ હોય છે બધાને. કે સાહેબ આની ઉપર તો ફૂલ ડાઉટ છે, ના જ આવે. બીજો મને સુખી કરવા માંગતો જ નથી. બધાએ મારી વાહે હાથ ધોઈને પડ્યા છે કે આને કેવી રીતના હેરાન કરું. હે, બધાને નોકરી આપી હોય કે તારે આને હેરાન કરવાનો છે, તું જેટલો હેરાન કર એટલો તારો પગાર વધારે. એમ બીજા તો તમને બધાએ હેરાન કરવા જ માગે છે, દુઃખી જ કરવા માગે છે. મોટા ભાગે અમે છોકરાઓને આ પ્રશ્ન પૂછીએ એટલે તરત જ ચોખ્ખી ગણીને ના પાડી દે કે ના સાહેબ આ બીજા તો મને દુઃખી જ કરવા માગે છે. તો અહીંયા પ્રશ્ન છે, એટલું જ નહીં, અહીંયા પ્રશ્ન કરે હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું, તો કે ના, બધાયને નહીં સાહેબ, અમુકના જ ઈચ્છીએ છીએ. અમુક તો દુઃખી થાય એ જ લાગના છે, તો જ સમજાશે એમ કે પાછા. એટલું તો ઠીક એમ કે એ તો જ સમજશે, નહીતર સમજશે નહીં એમ. પાછું જો એમ કહીએ કે તમે એવી રીતના સમજો, તમને અમે દુઃખી કરીએ પછી તમને સમજાય જાય તો કે ના એમ નહીં. નહીતર મેં કીધું કરીએ અત્યારે લાઈવ પ્રેક્ટિકલ કરીએ, દુઃખી કરીને સમજાતું હોય તો. કેમ છોકરાઓની યારે તો વાત થઈ શકે ને. છોકરાઓ એમ કે કેવી રીતના, તો કે તને સમજાતું ન હોય, બે લાફા ફડાકા મારીએ બધાય વચ્ચે, કા બધા વચ્ચે છે એ અપમાન કરીએ. આટલું સમજાતું નથી, આવડો ઢગો થઈ ગયો તોય બરોબર દુઃખી થયો, હવે સમજાશે? તો કે ના એવું નથી, ના એમ ન સમજાય. પણ બીજાને તો કે બીજાને તો દુઃખી કરીને જ સમજીએ કે ઈ વિના તો પાછું એમ કે અમારે કાઠિયાવાડમાં તો ઈ વિના તો એ લાઈન ઉપર આવે એમ નથી, પાટે ચડે એમ નથી. ઈ વિના તો એને તો બે ઠોકર લાગશે ને તો જ સમજશે. બરોબર. આપણા સંતાન વિશે આપણે એવું કહીએ છીએ, લાગવા દો ને લોગટ ઠોકર લાગવા દો કે પછી સમજાય. તો જ્યારે સંબંધનો ભાવ નથી, વિશ્વાસ નથી, ત્યારે કહેશું, ત્યારે પોતાના સંતાન માટે કહેશું. પણ એ જ સંતાન મેં જ્યારે અહીંયા લખ્યું હતું ત્યારે નાનું હોય છે ત્યારે આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ. વિશ્વાસ છે કે એ સમજી શકશે એટલા માટે. જોઈએ હમણાં હવે તો આ 4 પ્રશ્નની સામે બીજા 4 પ્રશ્ન બીજા મૂકું છું અહીંયા. હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું. સાચું, એગ્રી, બધા લોકો સહેમત. હું હંમેશા પોતાને સુખી કરી શકું છું. આમાં હા કે ના? હું હંમેશા શું પોતાને ખુશી અથવા તો સુખી કરી શકું છું? હું હંમેશા પોતાને સુખી કરી શકું છું? શું લાગે છે બેન? તો અહીંયા તો પ્રશ્ન છે, ઈચ્છા તો છે, પણ હું જ દિવસમાં 10 એવા વિચાર કરું છું, બહારવાળાને તો હજી ખબર નથી, પણ હું જ વિચાર એવા કરું છું બીજાને લઈને કે એના કારણે હું પોતે જ દુઃખી થાઉં છું. તો હું ઈચ્છું તો છું કે હંમેશા પોતાને સુખી કરું, પણ હું પોતાને હંમેશા સુખી કરી શકતો નથી. એવી જ રીતના અહીંયા પ્રશ્ન, હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું. હું હંમેશા બીજાને સુખી
કરી શકું છું. શું લાગે છે? શું હું હંમેશા જે પણ વ્યવહાર વર્તન કે કાર્ય કરું એનાથી બીજાને સુખી કરી શકું છું? હા, બરોબર છે. શું કીધું? જો હું પોતાને જ ન કરી શકતો હોય તો બીજાને તો ડબલ ક્વેશ્ચન માર્ક છે, ડાઉટ છે. એટલે એ તો ઠીક સાહેબ, ગમે એટલું બીજાને ખુશ કરવા ટ્રાય કરીએ, ખુશ થતો જ નથી. વાંધો એમાં છે, એમ કહીએ પાછું. ફોલ્ટ એમાં છે. હું તો હારો જ છું, પણ હું બીજાને ખુશ કરી શકતો નથી. એવી જ રીતના 3B, હું બીજો પોતાને હંમેશા સુખી કરવા ઈચ્છે છે. શું બીજો પણ પોતાને હંમેશા સુખી કરી શકે છે? તો જેમ હું પોતાને નથી કરી શકતો એમ બીજો પણ પોતાને હંમેશા સુખી નથી કરી શકતો. ચાહના તો છે પણ કરી શકતો નથી. એવી રીતના છેલ્લો પ્રશ્ન. આ પ્રશ્ન સમજાય છે ને બધા? બરોબર. જો આ રીતના સમજવું પડશે તો જ ખ્યાલ આવશે, નહીતર પકડાશે નહીં. વિશ્વાસ એટલે સન્માન, સન્માન એટલે વિશ્વાસ, બધું એક ભેગું થઈ જાય. પછી જ્યારે વિશ્વાસપૂર્વક જીવવાનું આવશે ત્યારે વિશ્વાસ નહીં નીકળે, સન્માન નહીં નીકળે, કાંઈ નીકળશે જ નહીં. એટલા માટે તો આપણને વિશ્વાસ નથી. ઈશ્વરભાઈનું એક્ઝામ્પલ લઈએ આપણે. બીજા દિવસે કે ત્રીજા દિવસે તમે કીધું ને કે મેં 40 વર્ષમાં પહેલી વાર માઇક પકડ્યું અહીંયા. શું કામ? કારણ કે વિશ્વાસ નથી. કોની ઉપર? પોતાની ઉપર. તો એટલા માટે આપણે વિશ્વાસ સમજ્યા નથી, તો આપણે બીજાને કેમ સમજાવી શકશું? એટલા માટે ભેગું થવું જરૂરી છે. એટલા માટે ઘણીવાર વાલીઓ છે એ મને વિદ્યાર્થીઓનું કહે ને, સાહેબ આ આમ કરતો નથી, અને આટલું આવડતું નથી. એનો એક જોક્સય સરસ છે, ખ્યાલ હોય તો. એકવાર છે એ 10મા ધોરણમાં એક છોકરાની માર્કશીટ આવી. એ માર્કશીટ રિઝલ્ટ આવ્યું એટલે રિઝલ્ટ છે એ લઈ અને છોકરો છે એ એના પપ્પા પાસે ગયો અને દેખાડ્યું તો 2 સબ્જેક્ટ 2 વિષયમાં ફેલ હતો. 2 વિષયમાં ફેલ હતો અને કંઈક ટોટલ માર્ક છે એ કંઈક 400 હશે, તો 400માંથી 350 કે કંઈક 250 માર્ક હતા. એના પપ્પા ખીજાઈને એમ કીધું કે એટલે આટલો ભણાવીએ છીએ, આટલું ધ્યાન આપીએ છીએ, આવડો થઈ ગયો તો આટલા માર્ક નથી આવતા એમ. તારા જમાનામાં અમે તારા જેવડા હતા ત્યારે ક્યાં હતા? એટલે છોકરો પૂછી દે ક્યાં હતા, શું કરતા, ક્યાં હતા? પછી કાંઈ બોલતા નથી એના પપ્પા, ખીજાય છે થોડાક. તો છોકરો એ મમ્મીને કહે છે કે આવડા હતા ત્યારે ક્યાં હતા? માર્કશીટ એની પોતાને પપ્પાની 10માની ગોતીને આવે છે. પછી દેખાડે, હા તમારી માર્કશીટ જો. બધા માર્કશીટ ને બધા સબ્જેક્ટમાં ફેલ. ક્યાં હતા? તો કે અહીંયા હતા. એટલે એના જેવું છે. આપણી અંદર છે નહીં, આપણે અહીંયા કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે છે જ ને. તો આપણી અંદર વિશ્વાસ નથી, તો આપણે કઈ રીતના ટ્રાન્સફર કરી શકશું? એટલે ઘણા વાલીઓ મને એમ કહે તો પહેલા તો એમ કહું, પહેલા આપણે સમજવું પડશે. ખરેખર કે આપણી અપેક્ષા શું છે આ સંબંધમાં, આપણા સંતાન પાસેથી અપેક્ષાઓ શું છે નક્કી કરી લઈએ. આપણે એને જો પૈસા કમાવાનું મશીન બનાવવાના માંગતા હોય, ચાલો તો આ અપેક્ષા છે, ઓકે, ચાલો આ અપેક્ષા તો અમે પૂરી કરી શકીએ એમ નથી. બરાબર, તમારે જ્યાં જવું અહીંયા બીજે જાવ, આ તો ખાલી થશે નહીં. હા, માણસ બનાવવો છે, હા એના ઉપર વાતચીત થઈ શકે. અને સારો માણસ છે એ પૈસા કમાઈ શકે. એવું તો ક્યાંય નથી કીધું કે સારો માણસ હોય એ ગરીબ હોય, નિર્ધની હોય, પૈસા ન કમાઈ શકે. ઉલટાનો જે વિશ્વાસ સાથે હોય સારો માણસ, એ તો બધું જ કરી શકે. તો એ કરવું હોય તો થશે, એની જોગવાઈ છે. એનો એકમાત્ર રસ્તો સારા માર્ક નથી, એ પછી કહેવાનું. કારણ કે સચિન તેંડુલકરને સારા માર્ક નહોતા, સર આઇઝેક ન્યૂટનને સારા માર્ક નહોતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકને સારા માર્ક નહોતા. બરોબર, આશા ભોસલે છે એને સારા માર્ક આવતા હોત તો એ કદાચ સારું ગાયન ન કરી શકતી હોત. તો સફળતાનો એકમાત્ર રસ્તો છે એ સારા માર્ક નથી.
એ સિવાય સારું માણસ બનાવવું હોય તો બીજું બધું થઈ શકશે. તો આપણી પરિસ્થિતિ જ નબળી છે. ચોથો પ્રશ્ન લઈએ. બીજો હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે, શું બીજો મને હંમેશા સુખી કરી શકે છે? તો આ બધા જ પ્રશ્ન છે એમાં શું આવે છે? પહેલેથી જ ક્વેશ્ચન માર્ક જ આવે છે. શું કામ? કારણ કે બીજો પોતાને જ સુખી નથી કરી શકતો. સાહેબ આના માટે કેટલું કર્યું, આ સમજતી જ નથી એમ કે ગણાય. બરોબર, ક્યારેક થઈ આમ ભરાય આવે ને ઉભરો કે આના માટે આટલું કર્યું, આ સમજતી જ નથી. પછી લેડીઝ છે એ જાહેરમાં તો ના બોલી શકે, પણ બધા લેડીઝ ભેગા થયા હોય ત્યારે વાત થતી હોય કે આને કેમ સાચવીએ છીએ ને એ તો અમારું મન જાણે છે. આને કેમ સાચવી છે ને એ અમારું મન જાણે છે. અને ઘણી સાસુ કહેતી હોય વહુના વખાણમાં કે બરોબર છે, આના પાલે છે ને એટલે જ હચવાણું. પરિસ્થિતિ એવી જ છે. કેટલી ઈચ્છા તો છે જ કે સુખી જ કરીએ, પણ ઈચ્છા લાખ ઈચ્છા હોવા છતાંય જ્યારે પ્રશ્ન પૂછીએ કે આપણે બીજાને છે એ સુખી કરી શકીએ છીએ તો કરી નથી શકતા. હવે આમાં વિશ્વાસ ક્યાં આવ્યો? આ બધા પ્રશ્નમાં આપણે વિશ્વાસ સમજવા બેઠા હતા, આમાં વિશ્વાસ ક્યાં આવ્યો? ધ્યાન છે ને અહીંયા? તો વિશ્વાસ એ રીતના આના સમજવાનો છે. આ બધા પ્રશ્નને એકવાર જોવો. આ પહેલો પ્રશ્ન છે, હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું. બીજો, હંમેશા હું બીજાને અને બીજો મને સુખી કરવા ઈચ્છે છે. આ જેટલા ચારે ચાર પ્રશ્ન છે એને ધ્યાનથી વાંચો, જોવો પાછું. આ પ્રશ્નનો જવાબ આપતા હતા ત્યારે તમે શું ધ્યાનમાં રાખીને જવાબ આપતા હતા? શું વિચારીને જવાબ આપતા હતા? શું જોઈને ધ્યાનમાં જવાબ આપતા હતા? શું જોઈને જવાબ આપતા હતા?